ગાયત્રી મંત્ર બોલાવજો આ બધા છોકરાઓ બોલશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસાહુણમ નમો લોય સર્વસાહુણમ એસો પંચ નમુકારો એસો પંચનમુકારો સર્વપાવપણાસણો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણં ચ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય રમેશ દાદા જય જય સચ્ચિદાનંદ છોકરાઓ તમને કોઈ સવાલ છે હા શ્રેયા વેરી ગુડ ઓકે બોલો બેટા where is Mahavidya ક્ષેત્ર ઓ હા મહાવિદ્ય ક્ષેત્ર તું અત્યારે ક્યાં રહે છે અહીંયા અમદાવાદમાં અમદાવાદમાં કયા એરિયામાં રહે છે હું શૈલીમાં રહું છું શું કહે છે હું ગુજરાતમાં રહું છું હા ગુજરાત તો ખરું પણ સોસાયટી ખરો ને એરિયા છે મણિનગર છે હે શૈલી ટાવર કયું ટાવર છે શૈલી ટાવર છે કયો એરિયા કહેવાય આંબાવાડી છે બરાબર છે જો હવે આ બધું પૂછ્યું તે અલગ અલગ જવાબ આપ્યો ને અમદાવાદ ગુજરાત શૈલી ટાવર આંબાવાડી બધું આપ્યું કે ના આપ્યું વાત સમજાય કે ના સમજાય એવી રીતે 15 પૃથ્વી છે અત્યારે આ જે પૃથ્વી છે ને તને દેખાય છે ભરત ક્ષેત્ર છે એક ભરત ક્ષેત્ર છે એવા 5 ભરત ક્ષેત્ર છે 5 ઐરાવત ક્ષેત્ર છે અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે તમારે સમજે ને એ તમારે એ આપણે અહીંથી ઉત્તર દિશા તરફ તમારે આ મહાવિદ્ય ક્ષેત્ર આવ્યું તમારે અને ત્યાં આપણા જેવા જ બધા હોય તમારે પણ એ બધાનું આયુષ્ય વધારે હોય ને એનો દેહબળ મોટું હોય તમારે અને ત્યાં ચોથો આરો કાયમ નો હોય એ ચોથો આરો એટલે ત્યાં તીર્થંકર કાયમ ના હોય તમારે અને ત્યાં તમારે કાયમ નો સતયુગ હોય તમારે એટલે ત્યાં આગળ તમારે ત્યાંથી મોક્ષે જઈ શકાય તમારે કાયમ માટે અહીંયા તમારી કાળ બદલાય દ્વાપર ત્રેતા સતયુગ ને કળિયુગ એવું બધી વસ્તુ બને સમજાય કે ના સમજાય એટલે આપણે જ્યાં છે ત્યાંથી આપણે ઉત્તર દિશા તરફ તમારે એ હોય તમારે એ તે મહાવિદ્ય ક્ષેત્ર આવ્યું તમારે સૌથી નજીક ભરત ક્ષેત્રની સૌથી નજીક એ તમારે છે મહાવિદ્ય ક્ષેત્ર અને એમાં સિમંદર સ્વામી આપણા નજીક ને ઋણાનુબંધમાં જ છે તમારે શું નામ તારું શિયા વાત સમજાય કે ના સમજાય સમજાય હા તો એ જાણીને શું કરવાનું હવે પછી આપણે મહાવિદ્ય ક્ષેત્ર જાણીને શું કરવાનું તારે જવું છે કે નથી જવું તારે ત્યાં આગળ જવું છે હા કેમ જવું છે મહાવિદ્ય ક્ષેત્ર આપણને શક્તિ મળે ત્યાં આગળ એમ તને સુખ ગમે કે દુઃખ ગમે સુખ ગમે પછી તને વિનાશી સુખ ગમે કે કાયમી સુખ ગમે કાયમની સુખ
કાયમી સુખ જોઈએ. વાત સમજાય કે ના સમજાય? હા તે કાયમી સુખ જોતું હોય તો અહીંથી આપણને કાયમી સુખ મળે નહીં. હા આ ભરત ક્ષેત્રમાં તમારે કે હા. તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે. તમારે અત્યારે કળિયુગ ચાલે છે. તમારે સમજ્યા ને? હા એટલે કાયમી સુખ જોતું હોય અને અવિનાશી સુખ જોતું હોય તો હા મહાવિદ્ય ક્ષેત્ર જાય તો ત્યાં તીર્થંકર હોય હા અને એમની કૃપા દ્રષ્ટિ તમારા પર ઉતરી જાય તો તમને કાયમી સુખ મળે તમારે ત્યાં આગળ. હા તો દાદાએ એ રીતની આપણી વ્યવસ્થા કરેલી છે. આ તમારે જે સત્સાધન આપ્યું છે, શુદ્ધિવાર ચરણવિધિ સત્સાધન આપ્યું છે, ત્રિમંત્ર સવાર સાંજ 5 વાર બોલવાના, પ્રાતઃ વિધિ હા તમારે 5 વાર બોલવાની, નમસ્કાર વિધિ 40 વાર અને 5 વાર બોલવાની, હા 9 કલમો સવાર બપોર અને સાંજે બોલવાનું. હા વાત સમજ્યા ને? હા શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના તમારે રાત્રે સૂતી ફેરી બોલવાની તમારે. અને હા દાદા ભગવાનના અસીમ જયકારો તમારે એ ઓછામાં ઓછું 10 મિનિટ ને વધારે વધારે 1 કલાક બોલે તો ત્યાં જવા માટેની તને શક્તિ ને બળ મળે. મહાવિદ્ય ક્ષેત્ર જવાનું તમારે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને ત્યાં તને કાયમનું સુખ મળે. હા સમજાયું કે ના સમજાયું? સમજાયું. હા હવે બીજું પૂછ. બીજું નથી. હા બોલો. ખુશી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તારે કોઈ વિધિ? મારે છે ક્વેશ્ચન પૂછું? હા યસ બેટા પૂછો. હા જય સચ્ચિદાનંદ જયમેશ જય દાદા. જય સચ્ચિદાનંદ બોલો. હા આપણે સત્સાધન તો રોજ કરીએ છીએ બટ એની જે રિયલ કિંમત સમજાવવી જોઈએ ને હજી એ સમજાતી નથી કે કર્યું છે. હા કર્યું છે બસ એટલું જ રહે છે. ના એટલે આ તને કોઈએ કીધું ને તું કરે છે કે નથી કરતી? હા કરું છું. એટલે તું કોઈના પ્રમાણે ચાલે છે, તારા પ્રમાણે નથી ચાલતી. હા આ સમજ્યા ને? હવે હા કોઈના પ્રમાણે ચાલે તો ફાયદો થાય કે તારા પ્રમાણે ચાલે તો ફાયદો થાય? કોઈના પ્રમાણે ચાલીએ તો? કોઈના પ્રમાણે ચાલે છે એટલે જે સ્વચ્છંદ છે વાત સમજ્યા ને? સ્વચ્છંદ નીકળી જાય છે. હા અને કોઈના પ્રમાણે ચાલે છે એટલે તને પછી એ વિધિ કરે તો એનું ફળ મળે. અત્યારે તને દેખાય નહીં કારણ કે ઉતરતા કાળમાં જન્મ થયેલો છે એટલે હા બધા કર્મ બધા ઘાસડી બંધ લઈને આયા છે. બરાબર. વાત સમજ્યા ને? હા સમજાય. જેમ તારે મુંબઈ જવું હોય તો તું તારા પ્રમાણે ચાલે કે રેલવે પ્રમાણે ચાલે? રેલવે પ્રમાણે. ને તારા પ્રમાણે ચાલે તો પછી તું બોમ્બે પહોંચી શકે ખરી? ના પહોંચી શકીએ. તો આ વિધિ તને કોઈએ કીધેલી છે એટલે એની આજ્ઞા પ્રમાણે ચાલે છે. હા અને કોઈએ જે કીધું છે એમાં દાદા ભગવાને આજ્ઞા કરેલી છે. વાત સમજાય કે ના સમજાય? હા એટલે સમજાય. એ તમારે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી દાદા ભગવાનની આજ્ઞા પાડે છે. હા ભગવાન મહાવીરે કીધું છે ને દાદા ભગવાને કીધું છે કે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. હા હવે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ તો પછી તને આનું ફળ મળશે કે નહીં મળે? મળશે. એ પૂરેપૂરું મળશે કે અધૂરું ફળ મળશે? પૂરેપૂરું મળશે. વાત સમજાય કે ના સમજાય? હવે હા સમજાય. આ જે ધારો કે ત્રિમંત્ર તું બોલાવે છે હા એ પક્ષપાતી મંત્ર છે કે નિષ્પક્ષપાતી મંત્ર છે? નિષ્પક્ષપાતી. હવે નિષ્પક્ષપાતી હોય ત્યાં ભગવાન હોય કે ના હોય? કે પક્ષપાતી હોય ત્યાં ભગવાન હોય? ના નિષ્પક્ષપાતી હોય ત્યાં ભગવાન તો હોય. જો આ તને અત્યારે નથી દેખાતું પણ તને દેખાય ખરું ને કે તું નિષ્પક્ષપાતી મંત્ર બોલે છે? હા દેખાય. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે. એ રીતે નમસ્કાર વિધિ છે તમારે તો બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર છે કે નહીં? હા છે. પણ એ પુરુષો કહેવાય કે એની અંદર જે ક્વોલિટી કે જે ગુણો ખુલ્લા થયા છે એને નમસ્કાર કરે છે. જે ગુણો અને ક્વોલિટી છે એને નમસ્કાર હવે કરે એને છે. તું નમસ્કાર કરે છે વાત સમજાય કે કોઈ વ્યક્તિને નમસ્કાર કરે છે? એમના ગુણોને નમસ્કાર કરીએ છીએ. બરાબર છે. હવે તું આ નમસ્કાર કરે છે એટલે એક પ્રકારનો વિનય થયો કે ના થયો? હા થયો. તો વિનય થી તને વિદ્યા પ્રાપ્ત થાય કે અવિદ્યા પ્રાપ્ત થાય? વિદ્યા પ્રાપ્ત થાય. વિદ્યા થાય એટલે તારું દર્શન ચોખ્ખું થાય, તારું જ્ઞાન ચોખ્ખું થાય. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તો એ ફાયદો થયો કે નુકસાન થયું તને? ફાયદો થયો. ફાયદો થયો તમારે.
વાત સમજાય ને? હવે હા. 9 કલમા છે તે હા. 9 કલમા એક પ્રકારની ભાવના છે કે નહીં? હા છે. હવે ભાવના એટલે આપણે કોઈ દાખલાથી સમજવું હોય તો ખેડૂત હોય તો કોઈ બી વસ્તુનો પાક લેવો તો સારા બીજ લાવે કે ના લાવે તમારે? હા લાવે. હવે સારા બીજ જે જમીનમાં નાખે તો પછી એનું ફળ સારું મળે કે ના મળે તમારે? હા મળે. તો આ જે 9 કલમ છે એ ઊંચા પ્રકારના બીજ છે. હા. તો આ તમારે વિધિની મન વચન કાયની ભૂમિમાં એક નાખે છે તો જેવું નાખે એવું જ આવશે કે બીજું આવશે? ના, જેવું દાટી એવું જ આવે. તો તારી ભાવના શું છે કે કોઈનો અહમ ના દુભાય 6 પ્રકારે. હા. વાત સમજાય? કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય 6 પ્રકારે. વાત સમજાય ને? સાધુ હા સંતોનો તમારો અભિનય ના થાય. વાત સમજાય ને? અભાવ તિરસ્કાર ના થાય. હા. એવી રીતે વાણી સંબંધી છે તમારે, એવી રીતે બ્રહ્મચર્ય સંબંધિત છે, આહાર સંબંધિત છે, જીવતા મરેલા છે અને જગત કલ્યાણની ભાવના એ ઊંચા પ્રકારના બીજ થયા કે ના થયા? હા ઊંચા પ્રકારના એટલે બીજ જ્યારે બી ફળ આવશે પણ અત્યારે તને ફળ દેખાય કે ના દેખાય? દેખાય. એટલે એ રીતે મહત્વ વધે કે ના વધે? હા વધે. એવી રીતે પછી શુદ્ધાત્મા પદ પ્રાર્થના છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એ તો ડાયરેક્ટ હોટલાઈન છે, ભગવાન જોડે વાત કરવાની ડાયરેક્ટ લાઈન છે તમારે. હા. આપણે કોઈને નમસ્કાર નથી કરતા, આપણી મય જે દાદા ભગવાન છે. હા. વાત સમજાય કે ના સમજાય? જેવા કૃષ્ણ કે રામ કે મહાવીર ના તો એવો જ મય આપણી અંદર દાદા ભગવાન છે. વાત સમજાય ને? હા. નમસ્કાર કરીએ છીએ ને આખું આપણે જે જીવ દરમિયાન વ્યવહારો થયા મન વચન કાયાથી વ્યવહારો થયા અને દુઃખ થઈ ગયું હોય તો એ આપણે નજર સમક્ષ લઈને અજ્ઞાનતા કરીને જે બધા દોષો થયા એની માફી માંગે છે કે નથી માંગતા? હા માંગે છે. પછી છેલ્લે શું માંગે છે કે ભાઈ અમને ભેદભાવ છૂટ્યા છે અને અભય સ્વરૂપ પ્રાપ્ત થતા અને અમે તમારામાં અભય સ્વરૂપ તન્મય કરીએ. તો વિધિ આ બધી વસ્તુ જે છે એ સારી છે કે નહીં તમારે? હા 100% સારી છે. 100% સારી છે. એ તો દાદા ભગવાન અસીમ તો કોઈ વ્યક્તિના નમસ્કાર કે તારીમાં જે તત્વ છે એને દાદા ભગવાન કહે છે ને એની કીર્તન ભક્તિ સ્વરૂપ કીર્તન ભક્તિ બોલે છે તું? આપણી અંદર જે તત્વ સ્વરૂપ છે એમની બોલીએ તો જો છીએ. આમાં ક્યાં ત્યાં પારકાની ભક્તિ જ નથી કરી તો વિધિની ભક્તિ કહે તો પારકાની ભક્તિ કહેવાય. હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તું વિધિની ભક્તિ નથી કરતી, વિધિને તું આ કરાવડાવે છે. હા. વાત સમજાય ને? અને હા. કોઈ કીધું છે એટલે દાદા એ કીધું છે ને આપતા પુત્રએ કીધું છે એટલે એની આજ્ઞા પડે છે. તો આજ્ઞા હા. ધર્મ ને આજ્ઞા તપ. હવે ક્યાં બીજું વ્રત નિયમ તપ જપ કરવાનું રહ્યું તમારે? ના રહ્યું. કે ગૌરવ કરવાની જરૂર પડે ખરી લેડીઝ ને? ગૌરવ કરે કે ના કરે? ના કરાય. ના એટલે કરે છે ને સામાન્ય રીતે સારો પતિદેવ મળે કે એ બધું હતું એના માટે બધું કરે છે કે નથી કરતા? હા કરે છે. એ તો દેહ માટે થયું. હા. અને આ તો તમારા આત્મા માટે થયું કે ના થયું તમારે? હા આત્મા માટે જ તો થયું. સીધે સીધું એનું ફળ દેખાય કે નથી દેખાતું તને? હા દેખાય છે. સમજે ને? હા. વાવમાં જઈને તું બોલે કે તું ચોર છું તો એ સાંભળવા મળશે કે બીજું કઈ મળશે? ના હું ચોર છું એવું જ સાંભળવા મળશે. તું જે જમીનની અંદર તું બાવળિયા નાખીશ ને બીજ નાખીશ બાવળીના તો તને ઘઉં કે ચોખા મળશે? ના બાવળિયો જ મળશે. તો આ તો બધું બાવળિયા નાખે છે? ના ના. જો ઊંચા પ્રકારના ભાવ અને બીજો છે કે નહીં તમારે? હા છે. તો કેટલું મોટું ફળ મળે કે ના મળે? તો તને ફળ દેખાયું કે ના દેખાયું? હા દેખાયું. તો આપણે ભણીએ છીએ કેમ? આપણું ફ્યુચર સારું થાય એટલા માટે. સમજે ને? હવે ફ્યુચર છે. હા. ને? અને આ તો તું આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ એટલે તારું વર્તમાન બરાબર થયું. તો વર્તમાન ના આધાર ફ્યુચર છે. પેલું તો ભરોસો જ નથી. હા. સમજ્યા ને? હા સમજાય. અને આ તો તારું વર્તમાન બરાબર થાય છે કે બીજું કઈ થાય છે? વર્તમાન બરાબર થાય છે. તો જેવું વર્તમાન હોય એવું જ ભવિષ્ય હોય ને કે ભવિષ્ય અલગ હોય ને વર્તમાન અલગ હોય? ના જેવું વર્તમાન હોય એવું જ ભવિષ્ય હોય. તો વર્તમાનમાં તારે આ બધી ભાવના છે અને શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર કરે છે. અને દિવસ દરમિયાન કઈ ભૂલો થઈ જાય એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. સામાયિક આપણે ચોખ્ખું કરે છે, શુદ્ધ કરે છે. તારું વર્તમાન સુધરી ગયું કે ના સુધરી ગયું? હા સુધરી ગયું. એનું વર્તમાન સુધર્યું એનું બધું સુધરી ગયું કે ના સુધરી ગયું? બધું સુધરી ગયું. તો તું ડોક્ટર બને એ ડિગ્રી મોટી છે કે આ મોટી ડિગ્રી થઈ? આ મોટી ડિગ્રી છે. આમાં બધું આવી ડિગ્રી ગયું. થઈ. પણ એનું હા. મહત્વ ખબર નથી. આપણને ખબર નથી ને આપણા મા બાપ ને ખબર નથી ને આપણા સમાજને પણ ખબર નથી. હા. વાત સમજાય કે ના સમજાય?
હા સમજાય. અત્યારે તને ખબર પડી કે ના ખબર પડી? હા ખબર પડી. તો હવે તું કઈ વસ્તુને મહત્વ આપીશ? આજે સત્સાધન આપ્યું છે એને મહત્વ આપીશ કે તારે ડોક્ટર કે એન્જિનિયર થવું છે એને મહત્વ આપીશ? સત્સાધન ને મહત્વ આપીશ. સત્સાધન તું સત્સાધન સિન્સિયરલી કરીશ તું તો હા. તારે ડોક્ટર બનવું પડશે કે બની જઈશ તું? બની જઈશ. બની જઈશ. બાય પ્રોડક્ટ માં મળશે. હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને આજ્ઞાપૂર્વક ની આ વિધિ કરશો તો તારે જે બનવું છે એ બધું થઈ જઈશ તું. અને કોઈ પણ એવા વિશેષ એફર્ટ નહીં કરવા પડે, સામાન્ય એફર્ટ કરવા પડશે તને. કેમ કે તે જ્ઞાની પુરુષની આજ્ઞા પાડી. હા. અને આ બધી જ વસ્તુ દાદા આત્માને સ્પર્શેલી વાણી છે ને એ રીતે બહાર પડેલી છે. બરાબર. આ સમજાય ને? અને આ દાદા ભગવાન તો 9 કલમાં એમને 40 વર્ષ સુધી કરતા હતા. 10 વર્ષની ઉંમરથી એમને ચાલુ કરેલું. જયારે જ્ઞાન થયું ને તો કેટલું મોટું પદ મળ્યું કે ના મળ્યું? હા બહુ મોટું પદ મળ્યું. ભગવાન પદે મળ્યું ને વ્યવહાર જ ચોખ્ખો થઈ ગયો. હા. તો જો આ કેટલું મોટું ડોક્ટર તો તું એમ રમતા રમતા થઈ જઈશ, એન્જિનિયર રમતા રમતા થઈ જઈશ. હા. પણ આને તને વારો ભાગ લાગે કે આ સારું છે પણ એ જોખમ વાળું ભટકી મરીશ તું. હા. વાત સમજાય ને? એ વિધિ માટે કરે છે તું. હા. વાત સમજાય ને? હા. અને આ તો જે વિધિ જેના આધારે જીવે છે એના માટે કરે છે. એટલે તને બે ફાયદા થાય, આ લોક ને પરલોક બે સુધી જાય. હા. વાત સમજાય? અને પેલામાં તને લાગે આ લોક સુધરી ગયું પણ આ લોક બગડે, બે બગડી જાય. હા સાચી વાત છે. સમજાયું કે ના સમજાયું? હા એકદમ પરફેક્ટ સમજાયું. સમાધાન થયું કે ના થયું? હા 100% સમાધાન થયું. પૂછો, બીજું પૂછો. હા એટલે અમુક વાર હા એટલે અમુક વાર મન એવું બતાડે કે આજે વિધિ નથી કરવી, હમણાં કરશું. પણ પછી એવું બી થાય કે ના આપતપુત્રોની આજ્ઞા છે તો આપણે કરી લેવી જોઈએ એમ. આજે જ એવો એક્સપિરિયન્સ થયો કે સવારમાં થોડું લેટ થઈ ગયું તો મેં કીધું આજે વિધિ નથી કરવી, ચાલશે. પછી માઇન્ડમાં એવું બી આવ્યું કે ના આપતપુત્રોની આજ્ઞા છે, વિધિમાં એવું કંઈક તો હશે ને, તો આપણને સત્સાધન ને એવું કરવાનું કહેતા હશે, એટલે પછી કરી નાખી વિધિ. હા એટલે આ બધું અંદર બધા ચોર બતાવશે, આવું બધી વસ્તુ તને બતાવશે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તું એ સત્સંગના ભેડામાં તું આજે કોરોનાના ટાઈમમાં જોઈન થઈ છે તો જોઈન રહેજે જ. તને ચારેય બાજુથી સમજાશે. બધા જ આપતપુત્રોની શૈલી જુદી જુદી છે. હા. સમજાશે એટલે પછી આવા સંજોગ વિચિત્ર આવશે પણ એ વિધિ નહીં છોડે. બીજું બધું છોડી દઈશ પણ આ નહીં છોડે તું. હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અત્યારે આ સંજોગોમાં ઉતરતો કાળ છે, લપસણો કાળ છે, એમાં તું આ પકડી રાખીશ તો તમારું જીવન સાર્થક થશે, નહીંતર સાર્થક નહીં થાય. હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. ગમે તેવી પરિસ્થિતિમાં કરવાનું. એમ થાય કે 1 મિનિટ પછી તને ખબર પડે કે મારું મૃત્યુ થવાનું છે, તેમ છતાં આપણે વિધિ કરવાનું. હા. કારણ કે જેવું ધ્યાન હોય એ રીતે ગતિ હોય. હા. ને તો તારું ધ્યાન એમાં છે, દાદાની આજ્ઞામાં છે, દાદાની વિધિમાં છે, એટલે એ રીતે ગતિ થશે. તું કરે એનાથી નહીં થાય, પણ તારું ધ્યાન ક્યાં છે કે દાદાની વિધિ, દાદાની આજ્ઞામાં છે, એટલે તારું ધ્યાન શુદ્ધ થઈ ગયું, તારી ઉર્ધ્વ ગતિ થાય. હા. અને વર્તમાનમાં તને વ્યવહારમાં બધી રીતે હેલ્પ કરે. શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે, બધી રીતે હેલ્પ કરે તને. હા. બધાની જોડે ડીલિંગ થવા મળે. હા. આ વિધિથી એને એટલે તો એને શું કે છે, શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ. દાદાના ટાઈમે એને શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ કહેતા હતા. પછી એનું નામ બદલાયું સત્સાધન. જે સાધન થી સત પ્રાપ્ત થાય અને સત પ્રાપ્ત થઈ ગયું એટલે આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. આપણે બધા સાધનો કેવા કરીએ છીએ? દાખલા તું ડોક્ટર બની, વાત સમજાય ને, તો સાધ્ય થઈ કે સાધન બની? સાધન બની. સાધન બની તો તારો ઉપયોગ તું કરીશ કે તારો ઉપયોગ બીજા કરશે? બીજા કરશે. બીજા કરશે. વાત સમજાય કે ના સમજાય? એટલે તને 1 લાખ રૂપિયા પગાર આપશે, પૈસા મળશે, પણ બીજા બધા તારો ઉપયોગ કરશે તમારે. એટલે સાધન બની ગઈ એટલે શું થયું? આલોક ને પરલોક બે બગડ્યા. હા. તું સાધ્યમાંથી સાધન થઈ. હા. અને આ સત્સાધન છે, શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ છે. અત્યારે આ સાધન છે વિધિ, પણ એમાંથી સાધ્ય પ્રાપ્ત થશે એટલે પરમ તત્વ પ્રાપ્ત થશે.
હા અને બીજું બધું તો એમ જ રહેશે તમારે. જો આ દાદા બરાબર. એસએસસી ફેલ હતા તેમ હા. છતાંય ભગવાન થઈ ગયા કે ના થઈ ગયા? હા થઈ ગયા, અને કેટલા બધાના રોગ અને ભવરોગ કાઢી આપ્યા. બહુ બધાના. આ બધા આજે બધા ડોક્ટરો બધા આપણો રોગ અને ભવરોગ કાઢે છે ખરા? ના. ઉપરથી રોગ વધે છે. હા સાચું ને? આ તો હા દાદાએ તો તમારો ભવરોગે કાઢ્યો ને રોગે કાઢી આપ્યો, નિરોગી બનાવી દીધા તમને. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. મહત્વ દાદાની આજ્ઞાનું અને દાદાની વિધિનું છે કે આ વિધિ જે બધું કરે છે એનું મહત્વ વધારે છે? દાદાની આજ્ઞાનું છે. આજ્ઞાનું મહત્વ છે અને દાદાની વિધિનું મહત્વ છે. હા સમજાય કે ના સમજાય? હા સમજાય. પૂછો બીજું. બસ તમે આશીર્વાદ આપો કે ઓલવેઝ સત્સાધન થાય અને ઓલવેઝ સત્સંગના જોડાઈ રહીએ અંદર સત્સંગમાં. હા, બધા આપતા પુત્રો વતી મહાત્મા વતી મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. સત્સંગમાં જોડાઈ રહો અને નિયમિત વિધિ થાય, દાદાની આજ્ઞામાં રહેવાય, ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર બાળકો. જય સચ્ચિદાનંદ. યોર ટાઈમ ઇઝ ઓવર નાઉ. જય સચ્ચિદાનંદ. બેટા જય સચ્ચિદાનંદ. ચેલ્સી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ જયમિશાનંદજી. હા, કીર્તિબેન બોલો. જય સચ્ચિદાનંદ. આ એક બે દિવસ પહેલા આ પદ ગવાયેલું સીડી નંબર 66 આકાર સ્વભાવી પૂતગલની શક્તિ, એમાં બે લાઈનમાં મારે જરૂર જાણવું છે કે વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતન ના ચેતની અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ, અને બીજું ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ, સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. એટલે આમાં વૈજ્ઞાનિક શક્તિ અને ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ. આ ભાવ જે કે Down to Sure. screen પર. કઈ લાઈન છે? ઉપરની પહેલી સૌથી પહેલી બિગિનિંગમાં ભાવથી જ સ્પંદને, અને પછી ત્રીજી કે ચોથી છે વૈજ્ઞાનિક સામીપ્ય. ઉપર ઉપર ભાવથી આવ્યું છે. હા, ભાવથી ભાવથી જ સ્પંદને ક્રિયાકારી ક્રિયાકારી શક્તિ. સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. તમારે શું જાણવું છે એમાં તમારે? એટલે આ જે ભાવની વાત કરે છે કે ભાવથી સ્પંદન, એટલે આપણે જે કઈ ક્રિયા કરતા હોય, વિધિ કરતા હોય કે કઈ પણ કરતા હોય, એટલે જ્યારે દર્શન કરીએ ત્યારે જે ભાવથી કરીએ એનું સમજવું તો સ્પંદન. જે ભાવ એટલે ભાવને આપણે સમજવું પડશે તમારે. સમજાય કે ના સમજાય? ભાવ એટલે એક પ્રકારની તમારી બિલીફ થઈ, તમારી શ્રદ્ધા. રાઈટ? શ્રદ્ધા? નહીં, બિલીફ. ઓકે. ભાવ એટલે એક પ્રકારની બિલીફ થઈ તમારે. ઓકે. પછી રાઈટ બિલીફ હોય અને રોંગ પણ બિલીફ હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે હું કીર્તિબેન છું એ ભાવ થયો તમારે, એટલે બિલીફ થઈ તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો હું કીર્તિબેન છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? કીર્તિબેન છે વિચારવા જેવું છે. આ વિચારીને શું જવાબ આવે છે? એ રિલેટિવ છે, જ્ઞાન મળ્યા બધા પછી. તો એ એકચ્યુઅલી રિલેટિવ છે, પણ એને આપણે બીજી રીતે લઈએ તો કે મારું નામ છે, હું નથી. હા. વાત સમજાય કે ના સમજાય?
પણ મારું નામ છે એની જગ્યાએ મારું નામ કીર્તિબેન છે અને હું જ કીર્તિબેન છું, એને ભાવ સ્પંદન કહેવામાં આવે છે. ઓકે, વાત બરાબર. સમજે ને? એટલે નોર્મલ જગત શું છે, સ્વભાવમાં છે તમારે. ઓકે, હવે નોર્મલ જગત સ્વભાવમાં છે, તો હવે સ્વભાવનો આપણે દાખલો લઈએ તો તળાવ હોય તો શાંત પાણી હોય કે ના હોય તમારે? હા હોય, શાંત હોય. એની અંદર આપણે કાંકરી નાખીએ તો શું થાય? એમાં સ્પંદન થાય, એટલે વમળ થાય. એ કેન્દ્ર બન્યું, જ્યાં કાંકરી પડી એ કેન્દ્ર બન્યું તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, હવે જો કેન્દ્ર બન્યું એટલે સર્કલ પણ બને કે ના બને, વર્તુળ બને કે ના બને તમારે? હા બને. એટલે આ ભાવનું સ્પંદન થયું. વાત સમજ્યા ને? મારું નામ કીર્તિબેન છે તો વાંધો નથી. હા, મારું નામ કીર્તિબેન ને હું જ કીર્તિબેન છું, તો ત્યાં આગળ એ સ્પંદન ઊભું થયું, એટલે ભાવ થયો. બરાબર. ઓકે, અને પછી એ રીતે ક્રિયા કરી શક્તિ થઈ, એટલે શું થયું? અજ્ઞાન શક્તિ આખી ખુલ્લી થઈ તમારે. હા, સમજ્યા ને? એટલે હું કરું છું તે કરે છે ને તેઓ કરે છે, બરાબર. એટલે અહંકાર વાળી આખી શક્તિ ખુલ્લી થઈ. વાત સમજાય કે ના સમજાય? કેટલા બધા સંજોગો ભેગા થાય તેમ છતાં કે હું કરું છું, અને હું ના હોય તો આ થાય જ નહીં તમારે બધી વસ્તુ. હા, હા, હા. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? પણ શેનાથી થયું? મારું નામ કીર્તિબેન ને હું જ કીર્તિબેન છું. બરાબર. એટલે કરતા કોણ બની ગયો? હું બની ગયો. હા, કરતા. હા, સમજાય કે ના સમજાય? એટલે મારું નામ કીર્તિબેન ને હું જ કીર્તિબેન ને હું કરતા, એટલે પછી શું થયું? જગત ઉભું થઈ ગયું કે ના થઈ ગયું તમારે? ઓકે, એ જગત. ઓકે, એ રીતે શક્તિ ખુલ્લી થઈ, આખી ક્રિયાકારી થઈ તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, સાંયોગિક પુરાવાથી વૈજ્ઞાનિક શક્તિ તમારે. તો તમે કરતા છો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે? વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો વ્યવસ્થિત શક્તિ કરતા છે, વાત સમજાય ને? તો તમે કેટલા કરતા છો? નહીં, બિલકુલ નહીં, નથી કરતા. પણ મને એવું થઈ જાય કે છે પણ નથી. તમે કરતા છો પણ નિમિત્ત નૈમિત્તિક કરતા છો. હા, હા, હા. તમે કરતા તો છો જ, સ્વતંત્ર નથી, નિમિત્ત નૈમિત્તિક કરતા છો તમે. રાઈટ. હવે કરતા છો પણ નિમિત્ત નૈમિત્તિક કરતા. હવે નિમિત્ત નૈમિત્તિક કરતા થયા તો સ્પંદન રહ્યું કે સ્પંદન નીકળી ગયું તમારે? સ્પંદન નીકળી ગયું. સાંયોગિક પુરાવાથી આ વસ્તુ બની તમારે, કે બીજું થયું તમારે? હા, એ સંયોગિક પુરાવાથી બન્યું. એટલે પછી તમે કરતા બનશો ખરા? નહીં, હવે ના બને. હા, એ સમજ પછી ના બને. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એવું રહેશે ખરું બિલીફ ને બિહેવિયરમાં? ના, નહીં રે. નહીં રે તમારે. એટલે શું થયું? આખી વૈજ્ઞાનિક શક્તિ ખુલ્લી થઈ ગઈ તમારે. દરઅસલ તમારે એટલે આત્માની હાજરી થઈ છે, વિજ્ઞાન સ્વરૂપ હાજર થયું તમારે, અને લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ. બરાબર. હા, સમજ્યા ને? એટલે આવા બધા વ્યવહારો થાય, પણ એનું કરતા ભોગતાપણાનું કર્મ બંધ પડે નહીં. જ્ઞાતા દ્રષ્ટાપણું થાય એટલે કર્મથી મુક્ત થતા જાઓ. નવ કર્મ બંધ પડે નહીં, ને જૂના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટાપણું ઊભું થાય તમારે. ઓકે, વાત સમજાય કે ના સમજાય કીર્તિબેન? હા, સમજાયું. આમાં થોડું આગળ બીજું જે સેન્ટેન્સ કેવું છું ને હું, એમાં વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતના ચેતની, એટલે એ આ રિલેટિવ કીર્તિની જ વાત કરે છે. એમાં પણ આ ક્યાં ગળી છે બીજું સૂત્ર? વૈજ્ઞાનિક નીચે વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતન. that one, yes. વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતનના ચેતની અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ તમારે. હા, તો શું વૈજ્ઞાનિક સામીપ્યમાં શું જાણવું છે? એટલે એ વૈજ્ઞાનિક સામીપ્ય એટલે એ મટીરીયલ ની જ વાત કરીને, 6 તત્વોની જ વાત કરીને, કે બધું ભેગું થાય ત્યારે બને. 6 તત્વોની જ વાત કરી. એટલે આ સામીપ્ય ભાવને જો તમારી પાસે દ્રષ્ટિ હોય કે ભાઈ રિલેટિવ પણ કીર્તિબેન છું, ભાઈ રિયલ પણ શુદ્ધ આત્મા છું તમારે, ને તો પછી આ સામીપ્ય ભાવ છે. એટલે એ તમે કરતા છો તેમ છતાં એ નિશ્ચેતન ચેતન થઈ જાય છે તમારે. અને એ અવસ્થાને કરતા બનો છો, પ્રતિષ્ઠા કરો છો તમારે. વાત સમજાય કે ના સમજાય? અને એ અવસ્થા છે ને એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું તમારે.
તો દરઅસલ હા. શક્તિ ખુલ્લી થઈ જાય છે તમારી. હા 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 કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? હા, એટલે 6 તત્વો પેલા કામ કરી રહ્યા છે, એ સમજ બેકગ્રાઉન્ડમાં એ ઉદ્ભવી એટલે એ આવે અંદર સેટિંગ થાય, તમને અંદર ખબર પડે ત્યારે એ તમને હું કરતા નથી જ, એ સમજમાં આવી ના, જાય. આ રીતે તમે સમજશો તો ક્યારે પણ તમારું કાશીય સંગ નહીં પહોંચે તમારે. કેવી રીતના જોવું આ? આ પદોની કડીથી સમજશો તો તમને ક્યારે પ્રેક્ટિકલમાં નહીં આવે તમારે. હા વાત સમજે ને? તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહાર બતાવશો તો ત્યાં આગળ સામીપ્ય ભાવ શું છે, વ્યવસ્થિત શક્તિ શું છે, કર્તા કોણ છે, ભોગતા કોણ છે, તમે કોણ છો, કર્મ શું છે, બંધન શું એ ખબર પડે તમારે. અચ્છા. આ બધા પદોને સમજીને તમે પુરુષાર્થ કરવા જશો તો નહીં બની શકે તમારે. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા, પણ એટલે મને ક્વેશ્ચન એ થતો હતો કે આપણે વિધિ કરવા બેસીએ, પ્રેયર કરીએ ત્યારે બહુ જ સરસ રીતના વિધિ થાય છે, એટલે એ મારે સમજવું હતું કે એ મારા જે ભાવ છે, એ મારો ક્વેશ્ચન ફર્સ્ટનો જે હતો ને એ મને એમાં એ રિલેટેડ હતો થોડો, કે જ્યારે થાય એ સ્પંદનો પહોંચે સિમંદર સ્વામીને અને ઓલ ધ બધા ઉચ્ચ પુરુષોને, સિમંદર સ્વામીને, બધા તીર્થંકરોને, દાદા ભગવાનને. વિધિ કરો છો એનાથી પહોંચતું નથી. ઓકે. વિધિ કોણ કરે છે ને તમે કોણ છો આવી દ્રષ્ટિ હોય તો જ એ પહોંચે તમારે. હા 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 હા, સરસ સરસ સરસ. વિધિ કરનારા તમે થશો તો નહીં પહોંચે તમારે. બરાબર. સમજ્યા ને? વિધિ તમારે કીર્તિબેન કરે છે અને કીર્તિબેન વિધિ કરે છે એને તમે જોનારા જાણનારા છો તમારે. બરાબર બરાબર. તમારી બિલીફ માં છે હું આ કરું છું માટે પહોંચે, ના એ રીતે નથી પહોંચતું. રાઈટ. ના, એટલે ભાવ એ જ હોય કે કીર્તિ કરે છે, ભાવ હું શબ્દ શુદ્ધાત્મા છું. નથી લાગુ પડતો. અક્રમ વિજ્ઞાનના ભાવ શબ્દ લાગુ નથી પડતો. ઓકે. વાત સમજ્યા ને? કીર્તિ કરે છે. હા. ભાવ શબ્દ નથી લાગુ પડતો. ભાવ લગાડવો હોય તમારે તો ક્રમિક આપણે અક્રમ વિજ્ઞાન પાછું આપી દો પછી તમે ભાવ કર્યા કરો તમે, અને થાકી ગયો તો પાછું અક્રમ વિજ્ઞાન લઈ જજો તમે. ના, બરાબર સમજી. એટલે મિક્સ કરો છો તમે કીર્તિબેન, મિક્સ કરો છો તમે. ના ના, એટલે હું ક્વેશ્ચન એ કે કીર્તિ કરે છે અને હું શુદ્ધાત્મા જોઉં છું, જાણું છું. એટલે જે જોનારો છે એ કરતો ના અને કરનારો જોતો ના, બસ દાદા એવી તમને દશામાં બેસાડી દીધા છે તમારે. બધી જ ક્રિયાઓમાં, સંસારની બધી જ ક્રિયાઓમાં. બધી. એટલે જે કરનારો છે એ પોતે થતો નથી અને જોનારો એ કરનારો નથી થતો અને કરનારો જોનારો નથી થતો તમારે. આ દ્રષ્ટિ ઉભી થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? હા. તો આમ જોવા તો બહુ ભારે વાક્ય છે, પણ તમારી અંદર જ મહાવિદ્ય ક્ષેત્ર ખુલ્લું થઈ જાય અને એ રીતે પહોંચે. ત્યાં પેલી આમ હાથ ના હોય કે અહીં પહોંચે છે તમારે. ના, અહીંયા પહોંચે છે. વાત સમજાય કે ના સમજાય? હા હા હા, યસ. કારણ કે બેઝિકલી આ કળિયુગ કેમ આવ્યો? પાંચમો વાળો કેમ આવ્યો? મન વચન કાન એકાત્મ તૂટી ગયો તમારે. તો મન વચન કાન એકાત્મ કેમ તૂટી ગયો? હું કરું છું તે કરે છે, તેઓ કરે છે એના આધાર તૂટી ગયો. કર્તાપણાનું ભાન છે એનાથી તૂટી ગયો તમારે. અને કરતા તો છે જ નહીં, ખાલી આરોપ જ કરે છે. હા 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 હા. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. આ તમે ભાવ કરો છો તો ખરેખર કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે. અભાવ કરો છો તો ખરેખર અભાવ થઈ જાય છે કે કરો છો? ના, એ પણ થઈ જાય. તમારી સામે જે સંયોગ આવે છે એ તમે ક્યાં છો એના આધારે તમને એનો દાખલો ગણાય છે તમારો. હા હા હા. સાચું ને? હવે એ ભાવના કરતા બનો છો તો પછી તમારે એ પ્રાર્થના નહીં પહોંચે તમારે. એના જ્ઞાતા દ્રષ્ટા બનશો તો એ પ્રાર્થના પહોંચશે. હા હા. તો આમ આંગળી ઊંચી નથી કરવાની કે અહીં પહોંચે છે. મહિત ક્ષેત્ર બની જશે. વાત સમજાય કે ના સમજાય? હા હા, યસ. સમજાઈ ગયું. સરસ. એ તો જેને ક્રમિક માન બન્યું તો આમ હાથ ઊંચો કરવો પડે કે ઉત્તર દિશામાં મહાયુદ્ધ ક્ષેત્ર છે તમારે, ત્યાં આગળ જવાનું તમારે. વાત સમજાય કે ના સમજાય? અને પેલું તો અહીંયા જ ઉભું થઈ જશે. મહાયુદ્ધ ક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્ર બધું અહીંયા જ ઉભું થઈ જશે. બરાબર. કરે છે કોણ ને પોતે જોનારો છે. જોનારો ક્યારે કરે નહીં ને કરનારો ક્યારે જોવે નહીં તમારે. હા
હા હા હા કીર્તિબેન વાત બરાબર. સમજાય કે ના સમજાય? એટલે એ જ કે આ પહેલી બે આજ્ઞા કે રિલેટિવ કીર્તિ આ બોલી રહી છે, કીર્તિ કરે છે અને હું શુદ્ધાત્મા જુદો, બસ. તો કે ના એવું કશું બોલવાનું નથી. આ તમારી બધું અંદર શબ્દો નાખે છે તમારો. બોલવાનું નહીં, એ અંદર કશું રે બોલવાનું એવું. નથી. એ હા, કશી વસ્તુ બોલવાનું. બોલવાની નથી તમારે કે કીર્તિબેન કરે છે ના કરે છે. તમારે તો જોવા જાણવાનો ભાગ જ રહ્યો તમારે. જ્યાં સુધી શબ્દો આવશે ત્યાં સુધી તમે અક્રમના પ્રિન્સિપલ કે સિદ્ધાંત કે સ્વાધ્યાય કરતા નથી. હા હા વાત બરાબર. સમજાય કે ના સમજાય? હા હા એટલે એ બધી વસ્તુ હા. સમજવી પડશે તમારે. ગઈકાલે મિનેસાંજી નો સત્સંગ તમે સાંભળ્યો તો કે નતો સાંભળ્યો? નથી સાંભળ્યો. એ સાંભળજો તો એમાં તમને આ બધી જ વસ્તુ આવશે. પણ તમારે એ માલ લઈને જાય છે એટલે કરવાનું ને આ તે બધી વસ્તુ આવે છે તમારે બધી વસ્તુ. એને ફરતીથી સાંભળજો 5-25 વાર તો બધું ક્લિયર થઈ જશે તમને. એટલે આપ શું કહેવા માંગો છો કે ચરણ વિધિ થઈ જ રહી છે એમ? એટલે ના ચરણ એવું વિધિ. નથી કહેવા માંગતો. એવું નથી. આજે જે આ કીર્તિબેન જુદા છે ને હું જુદા છે એ વાક્ય બોલો છો ને એવા બધા વાક્યો જ ના આવે તમારે. ઓકે. વાત સમજ્યા કે ના Okay. સમજ્યા? જ્ઞાન લીધે કેટલા વર્ષ થયા તમારે? About 33 years. તો આ પહેલા ધોરણનું કામ કરવાનું અત્યારે હજી? ના 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 ના. તમારો ડોક્ટર થવું હોય તો 20-25 વર્ષે ડોક્ટર થઈ જાવ તમારે. રાઈટ. ગાડી શીખવી તો અઠવાડિયે 15 દિવસમાં આવી જાય તમારે. યસ. આ કીર્તિબેન કરે છે ને આ કરે છે ને આ કરે છે. આ શું કરો? એ કઈ સમજ નથી પડતી. શું કરવા માંગો છો ને શું સમજવા માંગો છો તમે? હા વાત બસ સમજાય એ જ. કે ના સમજાય? કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? હા એટલે થઈ રહ્યું છે, બસ થઈ રહ્યું છે. એટલે એને થઈ રહ્યું છે એવું નહીં. જોવાનું છે તમારે. જોવાનો ભાગ રહ્યો, કરવાનો ભાગ ના રહ્યો. જોવાનો અને ભાગ રહ્યો. તમને જોતા કરી દીધા છે દાદા ભગવાને. હા 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 હા. તમે જાગતા હતા કે ઊંઘતા હતા દાદા નતા મળે ત્યારે? નતા મળે ત્યારે ઊંઘતા હતા. તો હવે દાદા મળ્યા ત્યારે તમને ઊંઘતા કર્યા કે જાગતા કર્યા? હવે જાગતા કર્યા છે. હવે જાગતા કરે એટલે જોવાનું છે કે કઈ કરવાનો ભાગ છે? હા બસ જોવાનું છે. કે કોઈ શબ્દો બોલવાના છે કે આ કીર્તિબેન કરે છે ને આ કરે છે ને તે કરે છે એવું બધું બોલ્યા કરવાનું છે? ના ના સમજ્યા. વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. યસ. તમારે ગાડી શીખવી હોય તો ક્લચ ને એક્સિલેટર ને બ્રેક ને બધું છે. તો બ્રેક ક્યાં ગઈ અને પછી મારે કદ દબાવવાનું છે ને બ્રેક દબાવવાનું છે ને આ છે આ જુદું છે ને આ જુદું છે એવું કરો છો? ના ના તો પેલો ના. ડ્રાઇવિંગ સ્કૂલ વાળો શીખડાવે છે એવી રીતે શીખો છો ને આવડી જાય છે કે નથી આવડતી? હા આવડી જાય છે. આ ડ્રાઇવિંગ તમને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડી દીધા તમારે કે બીજું કઈ કર્યું તમારે? હા ડ્રાઈવર સીટ. હા સમજે એને યસ જોવાનું યસ. રહ્યું કે બીજું કઈ રહ્યું તમારે? બસ જોવાનું છે. જાણવાનું રહ્યું, જોવાનું રહ્યું. આ જુદા છે ને આ જુદા છે ને આ જુદા છે એવી રીતે આપણે કશું કરવાનું ના રહ્યું તમારે. હા કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? હા હા પણ સંજોગો આવે ને ત્યારે થોડું હાલી જાય કીર્તિબેન. હા તો કોઈ વાંધો પણ એ હાલી જાય છે. કોનું હાલી જાય છે? કીર્તિનું. જે જોનારો છે એ જ કે છે ને. હા. એટલે જોનારો હાલી જાય છે? ના. કીર્તિબેન હાલી જાય છે. જોનારો તો ખબર પડે કે કીર્તિબેન હાલી ગયા. દર્પણ જેવા તમને બનાયા છે. હા બરાબર. તો દર્પણ ની સામે કઈ આવે તો કેટલા હાલી જાવ? દર્પણ કેટલું હાલી જાય? તમે દર્પણ છો. ના હાલે. કશું ના હાલે તમારે. વાત સમજાય કે ના સમજાય? તે હાલી જવું આ વાક્ય બી પરફેક્ટ નથી. ઉપયોગ નથી તમારે. ઓકે. દર્પણ જેવા બનાવી દીધા. દર્પણમાં બધું આવે છે કશું નથી થતું. દર્પણ આવતી એ તમારે જડક્યા કરે બધું શું જોયા કરે જાણ્યા કરે તમારે. હા 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 બરાબર બરાબર. એટલે એવા શબ્દોની પણ અસર પછી બહુ રહે એના કરતા બરાબર સમજી ગઈ હું. એટલે આ છૂટું પાડવાનું આ કરવાનું તે કરવાનું ને આ કીર્તિબેન કરે છે પેલું કરે છે એ બધા વાક્ય ના હોય. આ શરૂઆતના ભાગમાં હોય તમારે.
હા હા સમજી સમજી. અત્યારે ના હોય. હા વાત સમજાય કે ના સમજાય? સમજી. હા. સમાધાન થયું કે જય ના થયું? સચ્ચિદાનંદ. હા બહુ સરસ બહુ સરસ. જય હા. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિકાસભાઈ સુરત. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આપનો સત્સંગ 2-3 વખત સાંભળ્યો છે ઓનલાઈન, અને આજે કનેક્ટ કરવાનું વિચાર્યું, એક સારો લાભ મળી ગયો ફરીથી. બરાબર છે. સાહેબ મને જાણવું હતું કે આનંદ એ પોતાનો સ્વભાવ જ છે, તો એના પ્રત્યેની શ્રદ્ધા કઈ રીતે રહે જેનાથી જે બીજા વિભાવ ની અંદર ભળી જવાય છે એની જગ્યાએ જે પોતાનો સ્વભાવ જ છે એની અંદર રહી શકાય સાહેબ. શું નામ તમારું સાહેબ? સાહેબ મારું નામ વિકાસ છે. વિકાસભાઈ. જ્ઞાન લીધું છે વિકાસભાઈ? હા સાહેબ, જ્ઞાન લીધું છે. કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા છે. 5 વર્ષ થયા. નિયમિત વિધિ થાય છે કે નથી થતી? ના સાહેબ, એ રીતે કઈ વિધિ કે એવું કઈ કરતા નથી. હા, તો આ બધી વસ્તુને તમારા આનંદ ને બધી વસ્તુ સમજવી હોય તો નિયમિત આવશ્યક વિધિ છે અને આજ્ઞાપૂર્વકની છે. જી જી. એમાં દાદા ભગવાને સ્પષ્ટ કીધેલું કે જે દિવસે ખાવાનું ભૂલી જાય એ દિવસે આ તમારે વિધિ બંધ કરી દેવાની. ઓકે. અને જો ખાવાનું ભૂલતા નથી તો વિધિ કરવી પડે, ને ના થાય તો એ મોટામાં મોટું અતિક્રમણ કહેવાય. ઓકે. વિધિ ના થાય એ મોટામાં મોટું અતિક્રમણ વાત કહેવાય. સમજાય ને? જી. વાત સમજાય કે ના સમજાય? એટલે અત્યારે પહેલા પેલું જો આનંદ ને સમજવું હોય તો પહેલા અત્યારે નક્કી કરી દો, આ બધાની સાક્ષી મહાત્માઓને આપતો પુત્રોની સાક્ષી જી સાહેબ. કે આજથી જ હું વિધિ ચાલુ કરીશ. આ પૂરું થાય ને તરત જ બધી વિધિ ચાલુ કરી દો તમારે. હા, આજથી જ હું વિધિ ચાલુ કરીશ. આ પૂરું થશે એટલે તરત વિધિ ચાલુ કરી દઈશ. તો એ વિધિના આધારે એ એ એ એ સાધન તમારું જે છે વિકાસભાઈ નું સાધન બરાબર થાય છે. જી જી. એટલે પછી કોઈ બી વાત તમને પકડાય કે સમજાય, તમને વાત સમજાય કે ના સમજાય? જી જી. જેમ તપેલીમાં દૂધ લેવાનું, પણ તપેલી તમારે કાણી હોય તો દૂધ રહે ખરું? ના રે સાહેબ. ના રે. તપેલી કાણી નથી પણ તમારે ધોયેલી નથી તો દૂધ નાખે તો ફાટી જાય કે બીજું થાય તમારે? ખરાબ થઈ જાય. યસ. તો બોલનારો કે આ બરાબર સમજાવતો નથી એવું લાગે, અને ખરેખર તમારું સાધન બરાબર નથી, એના આધારે પ્રોબ્લેમ છે. પણ જી થશે જી જી. શું? પરિણામ નહીં આવે. પેલા ભાઈને મેં પ્રશ્ન પૂછ્યો, મને સમજાઈ ના શક્યા. જી. એટલે આપણે ગુરુ બનીશું અને પેલાને આપણે ભૂલવાર જ જોઈશું. તમારે જી જી. વાત સમજાય કે ના સમજાય? હા સાહેબ. એટલે આનંદ વસ્તુ કે બજારમાં લેવાની કે આપવા લેવાની વસ્તુ નથી તમારે. જી જી. વાત સમજાય ને? તમારી બિલીફ છે કે ભાઈ મારું નામ વિકાસભાઈ છે ને હું જ વિકાસભાઈ છે, હું કરતા છું, તો તમારા આનંદ ના થાય. હા. અને ધારો કે સુખ કે આનંદ લેવું હોય તો તમારે આરોપ કરવું પડે કોઈ બી વસ્તુમાં. જી. સ્ત્રી, પુરુષ, લક્ષ્મી આ બધામાં સુખનું આરોપણ કરવું તો એવી રીતે તમને થાય, પણ એને સુખ કહેવાય. સુખ પછી દુઃખ આવે તમારે, અને આનંદમાં સુખ દુઃખ ના હોય, તમારે દ્વંદ્વ વાળું વાક્ય ના હોય. જી જી. તો આનંદ ક્યાં થાય? તો કે ભાઈ રિલેટિવ પણ વિકાસભાઈ છું, ભાઈ રિયલ પણ શુદ્ધાત્મા છું, અને જગતની નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તમારે. એ સમજે તો તમે સતમાં સ્થિર થયા, કારણ કે એઝ ઇટ ઇઝ બોલ્યા. જી જી જી. અચ્છા, રિલેટિવ ને રિલેટિવ જ કીધું ને રિયલ ને રિયલ જ કીધું. રાઈટ. અને કરતા કોણ છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા છે તમારે. રાઈટ. તો બની શકે કે નિરંતર આનંદ આવે, પણ આ ઇક્વેશન થી એટલું ખબર પડે કે આ દ્રષ્ટિનું બરાબર કરી દઈશ, આ રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ અને જગતની અંદર એનું એનું મને પરિણામ શું મળશે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ મને મળશે. જી જી જી. ભલે 2 વર્ષે 5 વર્ષે ઉદયમાં આવે આનંદ તમારે, જી સાહેબ. પણ એનું પરિણામ તમને અત્યારે દેખાય. જી. કેવી રીતે કે ખરેખર તમે ખરેખર વિકાસભાઈ છો કે રિલેટિવ વ્યૂ થી છો? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી વિકાસ છું સાહેબ. થી છો. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર નહીં. હા. અને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર. વાત સમજાય કે ના સમજાય? યસ. હવે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ નું ઇક્વેશન બરાબર થઈ ગયું, તો હવે કરતા તમે થયા, તે થયા કે તેઓ થયા કે વ્યવસ્થિત શક્તિ કરતા થયા? વ્યવસ્થિત શક્તિ થઈ સાહેબ. વ્યવસ્થિત શક્તિ કરતા થયા. હવે આટલે શું થયું? આ તમે એ તમારા ભાવાભાવ બંધ થઈ ગયા. જી જી. સ્પંદન બંધ થઈ ગયા. જી જી. તમારું દરઅસલ સુખ આવશે કે નહીં આવે તમારે? આવશે સાહેબ. હા. જેમ તમે તળિયાની અંદર ચાંદીનો સિક્કો નાખ્યો છે, પાણી હલાયા કરતો દેખાશે ખરો સિક્કો? ના, નહીં દેખાય સાહેબ.
અને પછી હલાવશો નહીં, બંધ કરી દો તો પછી પાણી શાંત પડશે એટલે આર પાર દેખાશે કે નહીં દેખાય? આ દેખાશે, યસ, ટ્રાન્સપરન્ટ દેખાશે. આ જે સ્પંદન વાળું જગત હતું કે મારું નામ વિકાસભાઈ ને હું જ વિકાસભાઈ છું, હું જ કરતા છું, તો કશું દેખાશે નહીં, કશું નહીં સમજાય તમારે. જી જી જી. એટલે પછી આરોપણ થશે મારું શું, મારે તે કહેવાનું. એટલે બીજી રીતે તમે સેફટી સિક્યોરિટી કરવા જશો, પણ એ તમારે બકરું કાઢતા ઊંટ પહેરશે ને ઊંટ કાઢતા બકરું પહેરશે. પછી કાઢતા કરતા થાક લાગે કે ના લાગે વિકાસભાઈ? આ લાગે, યસ સર. હવે કાઢતા કરતા થાક લાગે તો બે જતા રહે કે બે પેઈ જાય? બે જતા રહી. બે પેઈ જાય. આપણા બધાની આવી દશા છે. હા, એટલે બાવાના બે બગાડીએ. હા, યસ યસ. સમજ્યા ને? તે દાદાએ આ બકરા ઊંટ કાઢવાની ભાગ ઉડાડી દીધો તમારે. જી જી. જો બાય રિલેટિવ પણ થી વિકાસભાઈ ચુનબાઈ રિયલ પરથી શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તમારે. એટલે જે 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 સ્પંદનો ઉઠતા હતા બધા શાંત પડી ગયા તમારે. તમને એ વિઝ્યુઅલ જગત દેખાયું એટલે ભય શંકા આકુરતા વાકુરતા જતું રહ્યું તમારે. એટલે મારું શું થશે ને આ શું થશે કશું ના રહ્યું તમારે. જી જી જી. એટલે દરઅસલ તમારું સુખ જોવાનું ને જાણવાનું આવ્યું એટલે પછી તમારું સચ્ચિદાનંદ સ્વરૂપ ખુલ્લું થાય. જી જી જી. એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ રહે. યસ. આપણે બધા સમાધિ ક્યાં ખોળે છે? આધિ વ્યાધિ ઉપાધિ બંધ કરવા જઈએ છે. એટલે લાડી વાડી ને ગાડીમાં દુઃખ નામનો ગુણ છે. પહેલા સુખ નામનો ગુણ આરોપ કર્યો અને લાયા પછી દુઃખ નામનો ગુણ છે. એટલે લંગોટ લગાવીને હિમાલય ગયા તમારે, પણ અજ્ઞાન તો જોડે લઈ ગયા. રાઈટ. એટલે ત્યાં આધિ વ્યાધિ ઉપાધિ થવાની જ તમારે. દાદાએ તમારું અજ્ઞાન લઈ લીધું કે ના લઈ લીધું? અજ્ઞાન લઈ લીધું સાહેબ. હવે ચિંતા થાય ખરી? હવે ચિંતા ના થાય. નહીં તો ચિંતા જતી રહી. એટલે પછી ચિંતાની જોડે ચિંતા પણ જતી રહી ને જે બહારથી એ બાળક છે કે ઠારશે તમને? ઠારશે. ઠારશે તમારે. પછી આધિ વ્યાધિ ઉપાધિ રહી કે જતી રહી? જતી રહી સાહેબ. હવે આધિ એટલે શું કહેવા માંગુ છું? આધિ એટલે મને ખ્યાલ નથી સાહેબ. તો કે આધિ એટલે માનસિક કહેવાય. તમારે વાત સમજાય કે ના સમજાય? માનસિક, ઓકે. અને વ્યાધિ એટલે શારીરિક કહેવાય તમારે. અને ઉપાધિ એટલે કોઈ ઠેકાણે જવાનું હોય અને નજીક નું કોઈ આવી ગયું તમારે જી, ત્યારે હવે ત્યાં જવાય નહીં તમારે, તો કે આ કઈથી મુવાય એટલે ઉપાધિ થઈ તમારે. અચ્છા, ઓકે, રાઈટ. એ આધિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ આપી દીધી. હવે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ આપી તો સનાતન ધર્મમાં સમાધિનું મહત્વ બહુ મોટું છે. જી જી. એટલે બીજા શબ્દમાં સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ ગયા કે ના થઈ ગયા? કે કોઈ બજારમાં લેવા જવું પડશે આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ? ના, નહીં લેવા જવું પડે. થઈ ગયા. કે એમાં મળતું હશે સચ્ચિદાનંદ સ્વરૂપ તમને? ના સાહેબ, ના મળે. તો અત્યારે તમને મળી ગયું કે પછી લેવા જવું પડશે? મળી ગયું સાહેબ, યસ. સિમ્પલ છે. એટલે આજે નક્કી જ કરજો, ગાંઠ બાળજો વિધિ કરવાની. હા, એટલે સાહેબ મારી પાસે ચરણ વિધિ પુસ્તક છે, આખું વાંચવાનું. એટલે એ જ વાંચવાનું ને? આખું વાંચવાનું નહીં. તમને જે સૂચના આપી છે એટલું જ બોલવાનું તમારે. બીજું પછી સમય તારે વાંચવાનું રહે. જી જી, ઓકે. મુખ્ય વસ્તુ જતી ના રહી જોઈએ. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ, ઓકે, મંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, દાદા વગરના અસીમકારો, આ આટલી વસ્તુ કરવાની તમારે. વાત સમજાય કે ના સમજાય? રાઈટ, યસ યસ યસ. એટલે આટલું કરશો તો એ તમારે નિરંતર પછી ધીમે ધીમે થઈ જશે. અદ્ભુત સાહેબ. વિકાસભાઈ, સમાધાન થયું કે ના થયું? આ એકદમ થઈ ગયું સાહેબ. બા આપને જય સચ્ચિદાનંદ કરશે, મારી જોડે છે. હા, જય. શું નામ છે બાનું? બાનું નામ મુક્તાબેન છે સાહેબ. મુક્તાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીકરાનું કલ્યાણ કરી દીધું તમે. હા, કલ્યાણ થઈ ગયું. પણ તમને તમે આ સત્સંગમાં બેઠા, તમે સંભળાયું કે ના સંભળાયું? તમે બધું? જી, સંભળાયું. હા, તો વાત સમજાય કે ના સમજાય મુક્તાબેન? સમજાય. હા, તો તમારું પણ કામ થઈ ગયું. તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું મુક્તાબેન? આ લીધું છે સાહેબ. કનુ દાદાજી પાસે બરોડા લીધું છે. બહુ સરસ. બસ આપણે જે આજે બતાવ્યું છે ને એ નિયમિત કરજો તમારે. અને કશું ના સમજ પડે તો દાદા દાદા કરજો તમારે. બહુ સરસ. યસ યસ. હા, જો બધા માતાઓથી ખૂબ ખૂબ આશીર્વાદ છે વિકાસભાઈ, મુક્તાબેન. જરૂર સાહેબ. આપ સુરત આવો ત્યારે દર્શનનો લાભ થાય એવું. અને ચોક્કસ ચોક્કસ ચોક્કસ. દીપક આનંદજી ને જય સચ્ચિદાનંદ. બધા મહાત્મા જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. મિલન બોલો.
હવે પ્રશ્ન એ છે કે 2 દિવસ આગળ એક વાનગી બનાવેલી ઘરમાં, બરાબર છે, હવે એ પછી થોડી કડક બની ગયેલી, બરાબર છે, એટલે જમવાનું આવ્યું, પીરસાયું અને જમ્યો, તો અંદર એક બાજુ એવું ચાલે કે આ બન્યું, આવું બન્યું, આવું બન્યું, અને એક બાજુ જ્ઞાન એપ્લાય થાય કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને ખાવામાં ખોડ કાઢવી એ મોટામાં મોટો ગુનો છે, ભયંકર ગુનો છે, એવું દાદાએ કહેલું છે. બરાબર છે, તો એક બાજુ આ પણ ચાલે, આ પણ ચાલે, બરાબર તો પણ જે ફોર્સ અંદરથી આવ્યો તો કહ્યા વિના રહેવાયું નહીં બરાબર છે, અને કહેવાય ગયું હમ, ફાઇલ નંબર 2 ને કે ભાઈ આ તો કડક આવું બન્યું છે. બરાબર છે, જોકે પછી સાંજે પ્રાર્થના અમે કરીએ છીએ ત્યારે માફી માંગી મેં, પણ આ જે ડ્યુઅલ થાય છે સાહેબ, એમાં આ બે સંઘર્ષ, એક પ્રજ્ઞા અને અજ્ઞાનો આ રીતે બરાબર છે. થતો રહે છે. તો બરાબર. દરેક પ્રસંગોમાં એવું નથી કે ભાઈ અજ્ઞાનથી આપણે એને કહી દીધું કે એવું થાય, એવું નથી રહેતું. બરાબર અમુક છે, પ્રસંગોમાં પાછું જ્ઞાનથી ઠરી પણ જાય છે એકદમ. બરાબર છે, 100% આનંદ પણ એકદમ નિર્દોષતાથી જોવાય, બધું સાહજિકતાથી થાય એવું પણ બને છે. પણ આવા કેટલાક બરાબર. પ્રસંગોમાં નથી થતું, તો કેમ આ શું થાય છે? અંદર ઘણું બધું ચાલે છે, જ્ઞાન એપ્લાય થાય છે, પણ બરાબર છે. ફોર્સ થી આવી ગયું ને કહેવાય ગયું, પછી એકદમ લાઈટ થઈ કે આ બધું કામ કેમ નથી આવ્યું, શું થયું, શું આ કેમ એટલું કાચું પડે, શું થાય? ના, કાચું નથી પડતું, કારણ કે જે ભાવે ભરેલું છે એ ભાવે જ નીકળશે તમારે. બરાબર. ધારો કે અમુક ભાગમાં તમે બોલતા નથી એટલે જ્ઞાનમાં છો એવું નથી કહેવા માંગતા, અને એવું છે બી નહીં તમારે. અને અમુક ભાગમાં બોલાઈ જાય એટલે જ્ઞાનમાં નથી એવું બી નથી તમારે. જે ભાવે ભરેલું છે એ ભાવે જ નીકળશે, એમાં કોઈ બી ફેરફાર નહીં થાય. એટલે આપણે ફેરફાર કરવાના ભાગમાં નથી પડવાનું તમારે. પણ સાહેબ આપણે જ્ઞાન લીધું હોય ને આ દાદાના આટલું વિજ્ઞાન હોય, આટલું આખું સોલિડ, અને વિજ્ઞાનને આપણે એપ્લાય કરવા જઈએ તો એ અનંત જ્ઞાન વાળો છું હું, એ બધું કેમ એ ના થાય? એવું નહીં. બરાબર છે, થાય ખરું, પણ તેમ છતાં એને સમજવું પડશે ને. તમારે અત્યારે આ ટાંકીમાં પાણી ભરાય છે કે ભરેલો માલ છે? ભરેલો માલ છે સાહેબ. ભરેલો માલ જે ભર્યો એ જ નીકળશે કે બીજો નીકળશે? એના આધારે તમે અત્યારે વર્તમાનના જ્ઞાનને ખોટું કેમ કહો છો? ના, બરાબર છે, બરાબર. અને એના આધારે તમારું વર્તમાન જ્ઞાન ખોટું કરો તો પછી ક્યાં રહેશો તમે? અને વાવમાં જઈને તમે જે બોલ્યા એ જ આવશે કે વાવનો પડઘો બદલાઈ જશે, તમે પડઘો બદલાઈ જશે એવી રીતે કરવા માંગો છો તમારે. હા, બરાબર. એટલે એ રીતે લેવાનું નથી. બરાબર. હવે તમને દ્રષ્ટિ આપી છે તો જે બદલાવનો ભાગ કેવો હતો કે ઓરિજિનલ, હજી તમને ખ્યાલ નથી. દ્રષ્ટિ આપી એટલે તમારા હવે વ્યવહાર ઓરિજિનલ થઈ ગયો, ડ્રામેટિકલી થઈ ગયો? ડ્રામેટિક. હવે ડ્રામેટિકલ થયો છે, પણ હજી ખબર જ નથી કે આ ડ્રામેટિકલ વ્યવહાર થયો છે તમારો. હા, બરાબર છે, બરાબર. પહેલા મારું નામ મિલનભાઈ ને હું જ મિલનભાઈ હું કરતા છું, એટલે ઓરિજિનલ વ્યવહાર થતો, રિયલી સ્પીકિંગ થતું હતું. અત્યારે રિલેટિવ સ્પીકિંગ થાય છે. સાચું ને? બરાબર. એ રિલેટિવ ડ્રામા છે, તો ડ્રામા તો જે રીતે હોય એ રીતે જોવા કે બીજી તો રોલ કરવાનો રહે. બરાબર, બરાબર. તમને વિલન નો રોલ આપ્યો તો વિલન નો કરો કે હીરો નો રોલ કરો? વિલન નો જ કરવાનો ને સાહેબ. વિલન નો રોલ કરવાનો કે બીજું કરવાનું રહે? બરાબર. એટલે ગાળાની હોસ્પિટલમાં જાઓ તો ડાયનો રોલ કરો કે ગાળાનો રોલ કરો? ગાળાનો જ રોલ કરવો પડે. એટલે ભાઈ તમે તો ડાયા છો, ગાળાનો રોલ કેવી રીતે કરવાનો હોય તમારે? પેલા મારી નાખશે પાછા જો ગાડાનો રોલ નહીં કર્યો તો. તમને ગાળા કરી નાખશે ડાયામાંથી. એટલે તમે શુદ્ધ આત્મા નથી કે ડ્રામા થયો, તમારે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો રહ્યો. બરાબર, બરાબર. મિલનભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે સત્સંગમાં તમારે આ તમને કયું પદ આપ્યું છે એ સમજાશે, એટલે તમને આખો બાય રિલેટિવ પોઈન્ટ ના આધારે ડ્રામેટિકલી વ્યવહાર ચાલુ થઈ જાય. એટલે ડ્રામેટિકલી માં બધું જ હોય, પણ કશું તમને તકલીફ ના પડે, પેલાને તકલીફ ના પડે તમારે. હા, એ બહુ ઊંચી વાત છે સાહેબ. એ ડ્રામેટિકલ માં જે તમે કહ્યું કે તમને તકલીફ ના પડે અને સામાન્ય તકલીફ ના પડે, આ વાક્ય બહુ મહત્વનું છે સાહેબ. સામાન્ય રીતે ડ્રામેટિકલી વ્યવહારમાં પ્રતિક્રમણ ના કરવો પડે, ખાલી જોવાનો જાણવાનો જ ભાગ જ હોય તમારો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ સાહેબ. આ ડ્રામેટિક શબ્દ જે છે ને સાહેબ, એને થોડો સમજાવો વ્યવસ્થિત રીતે
કારણ કે ડ્રામેટિક તમે જે કહ્યું કે તમે ખરેખર બાય રિલેટિવ પરથી તમે મિલનભાઈ છે, બાય રિયલ પરથી શુદ્ધાત્મા, બાય રિલેટિવ પરથી મારા ધર્મપત્ની છે, રસોઈ સારી બનાવી ખોટી બનાવી, મારા ફાધર છે, મધર છે, મારા છોકરા છે, તમારા બાય રિયલ પરથી શુદ્ધાત્મા, એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો રહ્યો. એટલે ડ્રામેટિકલી વ્યવહારમાં હિંસક ભાવ ના હોય, તાતો ના હોય. હા હા હા, પણ હિંસક જેવું શ્યોર લાગે શ્યોર, તમને. વેરી ગુડ સર. તે મિલનભાઈ તમે સિનેમા જોવો કે ના જોવો, એમાં પેલો વિલન બધું કરે છે કે નથી કરતા, હીરો ને વિલન નો બધો વ્યવહાર બતાવે છે કે નથી બતાવતા? બતાવ બતાવ બતાવ. એમાં ઓરિજિનલ છે કે ડ્રામેટિકલી હોય છે? હા, એ ડ્રામેટિક ડુપ્લિકેટ જ હોય ને આજનો. ડ્રામેટિકલી થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હા, તમે બરાબર. એમ લોકો સમજી ગયો એટલે મારો વ્યવહાર ઓછો થઈ ગયો, બંધ થઈ ગયો, ના એ વસ્તુ બનશે નહીં તમારે. હા, બસ એ કરવા જઈએ થઈ જાય છે સાહેબ, કે આનું જ્ઞાન લીધું છે ને કેમ એપ્લાય કરીએ આપણે, કે ભાઈ આખું આ કેટલું આવી જાય, દાદાનું આખું બધું હાજર થઈ જાય. બનશે જ નહીં તમારે. એમ બરાબર બનશે તો બરાબર. પૂર્વનું કર્મથી છે, પ્રારબ્ધ કર્મથી થયું છે. તમે જ્ઞાન એપ્લાય કર્યું છે માટે નથી થયું, અને નહીં બને તો પૂર્વનું તમારા પાપનું કર્મ જ છે. વાત સમજે ને? બરાબર. બેને જોવાનું એટલે દાદાનો પ્રસંગ હતો, એમને એક્સિડન્ટ નો ભાગ થયો. હા, સમજાય કે ના સમજાય? તેમને કેવી રીતે આખું એ કર્યું, તો કે એ નવસારીમાં મહેશભાઈના કાકા દર્શન કરવા આવે છે, ત્યારે એમની પેલી અમુક પેઢી એ કહેવાય તમારે, 2 કે 3 પેઢી એમના સંબંધમાં થાય તમારે. હા, એટલે એ ભાદરના તમારે એ મહેશભાઈના કાકા, મહેશભાઈ ભાદરના તમારે. તો એમને એવું લગાવે તો મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું, ત્યારે જે જવાબ આપે છે એનાથી તમને ખ્યાલ આવે એ સુધારતા નથી. હા, કે તમે મારા દર્શન કરવામાં આવે છે, ને બધા મારા દર્શન કરવા આવે છે, એ મારો પુણ્યનો ઉદય કર્મ છે એમ કે. બરાબર. અને આ મને વાગ્યું એટલે બતાવે છે મોડાનો ભાગ કે અમારો પાપનો ઉદય કર્મ. હવે કોઈ બી આવો સાધુ સંત કે મોટો હોય આવું બોલે ખરો, પુણ્ય ને પાપનો ઉદય કર્મ? તો કે અમે તો પાપ થઈ ગયું બોલે તમારે. પણ આટલા ખરી વાત. મોટા પદમાં હોવા છતાં પણ એ ત્યાં કરતા ભોગતા પણ નથી. અમારું પુણ્યનો ઉદય કર્મ અને પાપનો ઉદય કર્મ આ પાપનો બેને ઉદય. જુઓ એને જાણે. બરાબર એને બરાબર. જ્ઞાની પુરુષ કહેવાય, સુધારવાનો ભાગ નથી. હા હા, બરાબર અને બરાબર. ન્યારો ને નિરાળો રહે એને દાદા ભગવાન કહેવાય. હવે આપણે સુધારવા જઈએ છીએ, અને સુધરે છે બરાબર. તો પ્રારબ્ધ કર્મથી સુધર્યું. હા, કે તમે સમજી ગયા એટલે સુધર્યું, ના ના, પ્રારબ્ધ કર્મથી. અને સુધરતું નથી. તો પ્રારબ્ધ કર્મ એવું છે કે હું જ્ઞાનમાં હા, કાચો પડી ગયો માટે સુધરતું નથી. એવી રીતે નથી એપ્લાય કરવાનું જ્ઞાન તમારે. બરાબર બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ સર. મિલનભાઈ વાત સમજાય કે ના સમજાય? પરફેક્ટ સત્સંગ પરફેક્ટ દ્વારા સર. એટલું સમજવાનું કે તમને જેટલું તમારું જે રિલેટિવ રિયલ સમજાશે, વ્યવસ્થિત શક્તિ હા, સમજાશે, એટલે ડ્રામા ઓરિજિનલ ડ્રામા પરફેક્ટ ડ્રામા થશે તમારે. ઓકે ઓકે સર, ખસેડવાનું ઓકે. કે સુધારવાનો ભાગ નથી રહેતો તમારે. વેરી ગુડ સર. જેમ વરસાદમાં વરસાદ આવે છે તો દોડીને છત નીચે જાય, એટલે આત્માને નજીક જ થયો ને. વરસાદના ભાગ પેલો પૂતગલનો ભાગ થયો અને છત નીચે ગયું, એ આત્માનો ઉપયોગ થયો તમારે. બરાબર બરાબર. ખસેડતા નથી તમે વરસાદને, ક્યાંય ખસેડતા નથી. ના, ખસેડતા નથી. બહુ ઠંડી ગરમીને ખસેડતા નથી તમારે. પાછો ને કોઈને સુધારતા બરાબર. નથી. દરેક પોતાના સ્વભાવમાં છે કે બીજું કઈ છે. હા, સ્વભાવમાં છે, સ્વભાવમાં. વેરી ગુડ. તું તારા સ્વભાવમાં નથી એટલે બરાબર રસોઈ બની કે ના બની કે આ તે બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર, હા, ખરી વાત છે, ખરી વાત. એટલે વસ્તુ બરાબર સાહેબ. સમજવી પડશે કે નહીં સમજવી પડે તમારે? એબ્સોલ્યુટલી રાઈટ સર. ઓકે ઓકે, ગુડ. એટલે અલગ અલગ એંગલ થી જે રીતે આપણે અક્રમ વિજ્ઞાન ને સિદ્ધાંત સમજવાનું છે, એ હજી બધે કાચું પડે છે. એટલે તમારો ઓરિજિનલ ડ્રામા થતો નથી. હા, બસ બસ, વીકનેસ ત્યાં છે. વેરી ગુડ. યસ. હા, એ ઓરિજિનલ ડ્રામા થાય તો પછી આ તમારા આવું કશું નહીં આવે તમારું. બરાબર વાત બરાબર. સમજાય કે ના સમજાય? એબ્સોલ્યુટલી રાઈટ સર. જય સચ્ચિદાનંદ. બહુ જય અદ્ભુત. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયવેશ આનંદજી, આપણો ટાઈમ થયો છે એટલે હવે આપણે બહુ લઈએ. હા, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
એક મિનિટ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવે છે બહુ જૂના મહાત્મા. પધારજો ભરતભાઈ, અને તમારો અનુભવ જણાવો. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી મહાવીર ક્ષેત્રમાં વિચરતા સિમંદર સ્વામી પરમાત્માને નમસ્કાર કરું. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે આપતા પુત્રોને સંકિતધારી મહાત્માઓને પણ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. 33 કોટી દેવી દેવતાઓને દાદા ભગવાન જ્યારથી મળ્યા ત્યારથી આમ બોલું છું. અમારું નવજીવન રહેવા આવવાનું થયું. એટલે આમ જોજે નવજીવન એટલે નવજીવન એટલે પહેલાના જે પીરિયડ હતો ને એ બહુ આમ પેલું આંખના ઓપરેશન ના લીધે બહુ એ બધું ડામાડોળ ને બહુ ચિંતા કરાવનાર હતો. પછી આમ પહેલી વખત દાદા ભગવાન આમ ભરતભાઈ મહેતાના ઘરે જતા હતા તો પહેલી દર્શન થયા એમના. આવતા એમને જોયા કે સામે ચાલીને જાણે દાદાજી આવ્યા હોય ને એ રીતના દર્શન થયા. કઈ ઓળખાણ પડે નહીં, આત્મા શું ને એવું બધું કઈ ખબર જ નહીં. એટલે પણ પુણ્ય પહેલા ની હોય બધા સાધુ સંતો ને બધાને બહુ મળેલા એટલે એવી પુણ્ય હતી એટલે એ રીતના દાદાજી નું બી એક રીતના મળ્યા એ રીતનું થયું. પછી આવો બે ફેર આ રીતનું થયું. પછી ત્રીજી વખતે દાદા ભગવાન ત્યાં સોસાયટીમાં હતા તો ત્યાં આગળ ગયા ને દાદાના પગે અંગૂઠી ભીડી કરવા માંડી. એને પેલું દાદા ભગવાનના નમસ્કાર કરું છું બોલ્યા કર્યો. આજુબાજુ વાળા જે બધા હતા એ દાદા ભગવાનના અસીમ જે કારણ મોટો મોટો તમારો અવાજ કપાય છે એટલે હું વિડીયો ઓફ કરું છું હમણાં. હા હા બોલજો હવે. એટલે એ રીતનું પેલું અંદર શરૂ થઈ ગયું તે દિવસથી દાદા ભગવાનની ને એ રીતનું. પછી એક બીજા મહાત્મા હતા એમને મળ્યા ને મેં કહ્યું આ બહુ મને આ રીતનું એ થાય છે તમે આવો ને તમને શું અનુભવ થાય એટલે કન્ફર્મ થાય. પછી એ આવીને એમને આવું વિધિ કરીને એ કર્યું તો એ કે આ તો બહુ ઉચ્ચ કોટીના પુરુષ છે. ને પછી એમ કે બધું સાહિત્ય ને બધું વાંચવા માંડ્યું. હવે તે એ સમય દરમિયાન ભરતભાઈને કશું વાંચવાનું ને બધું હતું જ નહીં. જે આંખના ઓપરેશનને લીધે બધું બંધ જ હતું. એક સામાન્ય લાઈફ પસાર કરતા હોય એવું. પછી આ બધી આપતવાણી ને બધું 1 2 3 4 વાંચ્યું એમ પેલા ભાઈએ કીધું એટલે એમાં દાદાનું એક વાક્ય આપતવાણી એકમાં વાંચ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એક પણ ચિંતા થાય તો કોર્ટમાં લાખ રૂપિયાનો દાવ માંડ્યો તો હલી ગયો. કારણ કે આંખો પર ચિંતા થયા જ કરતી તો 2 3 વર્ષનો એ તો પીરિયડ ને મેં આ વાંચ્યું. પછી તો દાદા કઈ બાર એટલે ઔરંગાબાદ ને ગયા છે એટલે આમ 80 આવે જુલાઈમાં આવે છે. ને પછી આપતવાણી વાંચીને 4 આપતવાણી વંચાઈ. પછી એ વાંચીને એટલી બધી ઠંડક ને એ બધું થઈ ગયું. એવું થાય કે હવે દાદા ક્યારે આવે ને જે કહે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે એટલે આપણી ચિંતા જાય ને પ્લસ આ રસ્તે કઈ આગળ વધાય. પછી 14 15 જુલાઈના આવે છે દાદાજી ને 20મી જ્ઞાન પ્રાપ્તિનો અનુભવ થાય છે. તો ભરતભાઈ
લાગ્યા કરે. પછી બે દિવસ સત્સંગમાં ગયા ને પછી દાદાજી 27/7 ત્યાં ખંભાતમાં જન્મ જયંતિ, અરે ગુરુ પૂર્ણિમા કેવું કહ્યું. એટલે બધા પૂછીને અરે બધા આપતા પડે કે ચાલો તમે બી આવજો. મેં કહ્યું ના, હું દાદાને પૂછી જોઉં. મેં કહ્યું દાદા તમે જાઓ છો તો અમે તમારા દર્શન માટે ત્યાં આવીએ? તો કે ના, એક દિવસ વહેલો જાવજો, વધારે નહીં. એટલે એ દિવસે પહેલે દિવસથી આમ દાદાની આજ્ઞા પાડી. વહેલું જવાનો સંજોગ હતો તો એ ના ગયો ને દાદાની આજ્ઞા પાડી. પછી એક દિવસ પહેલા જ ગયા. ને એ જે આખું જે વાતાવરણ હતું ગુરુ પૂર્ણિમા અને બધા ભેગા થઈને આગલે દિવસે કવિરાજ ને બધાનું એ જોઈને એટલો બધા આનંદ ને બધું રહ્યા કરે. પછી આ રીતનું પછી ધીમે ધીમે દાદાજી જ્યાં હોય ત્યાં એ રીતનું દર્શન કરે. અહીંયા વડોદરામાં તો નિયમિત એનો લાભ થાય. પછી પેલા તો સાંજનો જ આમ હતો, 5 થી 7 કે જે હતો 6 થી 8. પછી એવું થાય કે હવે દાદાજી વધારે કઈ મળશે. પછી એવું ખબર પડે કે 10 થી 12 બી મળે. એ સમયનો લાભ લેવાનો ને એ બધું ચાલુ થયું. પછી એમાં ધીમે ધીમે આ સંજોગોમાં બધા આપતા પુત્રોનો ને એ બધાનો પરિચય બી થયો ને પેલા તો આમ જોઈએ ઓળખાતા, પછી ધીમે ધીમે એ લોકોની ઓળખાણ ને એ રીતનું બી થયું. એમ જોકે તે આપતા પુત્રો ને એ રીતનો બધા નહોતા યુઝ કરતા શબ્દો, પણ બધાની સાથેનો બધા એ થયું એટલે એ લોકો માટે બી અહોભાવ ને એ બધું. પછી દાદાજી જોડે પેલી જાત્રાઓ બધી અમદાવાદ થી થાય, અહીંયા વડોદરા થી નથી થતી. એવા જાત્રાના લાભમાં ને એમાં દાદાની જોડે આમ નજીક ને નજીક પેલો આવતો થાય ને એમના વગર ગમે ને એ રીતનું થઈ જાય. કેમ કે એમનો પ્રેમ જ એવો હતો કે ત્યાંથી ખસવાનું જ મન ના થાય. કારણ કે તે તો સંસાર કે જગત ઘર બાર કે છોકરા છોકરી પરણા છે એવું ભાઈ કશું નહીં. દાદા ને દાદા જ દેખાઈ ગયા જેવી પ્રસંગ. ધીમે ધીમે એમ એ સમયમાં સંજોગોમાં એમ દાદાનું હજુ વધારે સમય મળે કે એ થાય કે નહીં. શોધી કાઢ્યો તો કે સવારે હો આમ તમે જઈ શકો, સાંજે હો આમ હોય તો જઈ શકો. પછી એમાં શરૂઆતમાં ધીમે ધીમે દાદાની પેલી ખુરશી ઉચકવાનું ને એ બધું આમ લાભ મળવા માંગ્યો. એટલે એ પાછું નિયમિત જાય. અહીં વડોદરા હોય ત્યાં બહારગામ તો ના મળે કારણ કે બીજા બધા હોય ને. એટલે એની જે એમાં દાદાની જોડેનો જે આતો હોય ને એમનો એમની જોડે તાર એકદમ જોઈન્ટ જેવું લાગે ને જાણે દાદા ને બધું ચલાવી લેતો હોય ને એવું લાગે એમ. પછી શરૂઆતમાં ચાહેસો જ્ઞાની કરે ને એના માટે કાગળ લખીને કે દાદા આજ્ઞા ને એ બધું પડાતું નથી ને આ તો ચાહેસો કરી શકે તો આપણે કૃપા કરો એમ કરીને કાગળ લખીને દાદાજીને આપ્યો. દાદાજી વાંચ્યું ને પછી બાજુમાં ચંદ્રકાંત ભાઈ હતા ભાવિ તીર્થંકર, તેમને વાંચ્યો કે આ બ્રાહ્મણ શું કે છે. તો ચાહેસો કરે શું એટલે તમે શું સમજો છો? મેં તો બધું જ કરી શકી કે ના, જે આ જ્ઞાન વિધિને તમારો આત્મા જે છૂટો પાડે છે ને એ એમને ચાહેસો કરી શકે, એમની ઈચ્છાથી એ કરી કાઢે. તમારા ભૌતિકમાં ને એમાં બહુ એ ના કરી. એટલે તમે 5 આજ્ઞા જે દાદાએ આપી છે એ તમારે પાળવાની. આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. એ અંદરથી ગુટાઈ ગયું કે આ છૂટવા માટેનો આ માસ્ટર કી આ છે. તો પેલો દાદાની પાછળ ને પાછળ પેલો પ્રેમના લીધે ખેંચાય ને થોડું ઓછું થાય એમ પાડવાનું. પછી દાદાજીને જાત્રા પ્રસંગોમાં વધારે સમય ભેગો થયો. પછી દાદાજી અમુક વસ્તુ કેવું આપતાવાણીનું ના લીધે જે ફેર પડ્યો હતો ને
અંદર અંદર ભાવ થયા કરે. દાદાજી આવી હપ્તાવાણી છપાય ભરતથી, તો એટલે એના નિમિત્તે તો સારું એવું બહુ ભાવ થયા કરે. પછી બોમ્બે ગયા ને તો આમ દાદા સામે જ ચાલે છે કે બ્રાહ્મણ કે હપ્તાવાણી છપાઈ છે, પૈસા તો નહીં એમ કે 20,000 રૂપિયા થાય તો શું કરીશું? તો કે સારું એમ એમાં 2,000 ને હપ્તા બાંધી દો ને અત્યારે એ પ્રમાણે. દાદાજી કેવી રીતના આપણો ભાવ પૂરો કરે છે, જે પોઝિટિવ હોય એ. ને પાછું હેલ્પ એટલે સૌને બી થાય એમ કે આ રીતનું પેલો હપ્તાવાળીને એ થાય, એટલે એ રીતની આમ ઈચ્છા કરી. પછી આમ ફાધર મધર ને બધા ઘરના બધાને આવું કહે એટલે બધા દર્શન કરવાને એ લોકો બધાને જ્ઞાન વિધિ ને એ બધાને લાભ આમ થયો. ને પછી તો જ્યાં બી જઈએ ત્યાં દાદાની વાત કરે, તમને ઉતરે ને તમે એ કરો તો સારું એમ. પછી 83 અરે પેલા સુરતમાં દાદાનો ગુરુ પૂર્ણિમાનો હતો. એ અમને એ રીતનું જાય. પછી સાંજે એટલે ગુરુ પૂર્ણિમા પ્રસંગ પતી ગયો ને પછી બધા આપતપુત્રની જોડે ત્યાં દાદા જ્યાં હતા ત્યાં ગયા. દાદા કે તું તો ખરો છે, સવારે વિધિ કરવાય ના આવે એટલી બધી દાદાની એ કરે. પછી સાંજે વિધિ કરે. પછી ત્યારે સ્ટ્રાઇક કર્યું કે દાદા આવો કોઈ બી પ્રસંગ હોય તો સવારે વિધિ કરી લેવી. એ રીતનું બોમ્બેમાં પણ આ રીતનું છે. એમની 25મી કે આવી જન્મ જે એ હતી ને મહોત્સવ ઉજવવાનો હતો 25 વર્ષ જ્ઞાન 25. એમાં એવું હતું કે નીચે બધા હોય ને લીફ્ટમાં જાય એટલે ઉપર જઈએ નહીં ના જાય એમને બધાને કહીએ રદ કરી. દાદાને પછી આ રીતનું દાદાની જોડે જોડે ખુરશી આગળ જ હતા. પછી તો આખું એ થઈ ગયું બધો આખો પ્રસંગ એટલો બધો આનંદ ને બધો એવો સરસ લાગે કે જાણે 3-4 દિવસો એવા સરસ ને આખો દાડો પેલે કીર્તન ભક્તિ ને એ ચાલ્યા કરે. દાદાના એ બધા મહાત્મા જોવાય ને એ બધું બહુ જ આનંદ ને એમાં. પછી આ ઘરવાળાને બધા એ લોકોને પછી એ લોકોને મૂકીને પછી ત્યાં દાદાની વિધિ કરે તો દાદાજી કે છે ને જ્ઞાની પુરુષ એ છે મોટા પ્રસંગ હોય તો વિધિ અવશ્ય કરવી જોઈએ ને. પછીના બધા પ્રસંગોમાં દાદાની જન્મ જયંતિ હોય, ગુરુ પૂર્ણિમા હોય કે એમાં પહેલા જ વિધિ પેલા બધા જતા આપતા પુત્ર એની ભેગા જઈને વિધિ થઈ જતી. ફૂલની પાકડી આપું સ્વીકાર્યું. ઓહો તારો તો જન્મદિવસ ના દાદા તમારો એ અમારો થોડું હોય. એ રીતના દાદા આપણને એન્કરેજ કરે નજીકને. દાદાજી આખું જાણે મારે પોતાનું દાદાની નજીક જ એટલે આમ થોડી એવી ખબર પડે કે દાદાજી વધારે સમય નથી, બહુ સમય નહીં હોય એમ એવું આમ ખબર પડી ગઈ. એટલે પછી એમ કે ત્યારથી નક્કી કર્યું કે અમદાવાદ ખંભાત હોય નજીક તો દિવસમાં એકવાર તેમના દર્શન કરવા અવશ્ય પહોંચી ગયો એમ કર્યું. પછી સુરત ને બોમ્બે હોય તો રજા હોય ને એ રીતે એડજસ્ટમેન્ટ કર્યું. દાદાનો પ્રેમ એટલો બધો હતો કે અહીંયા ઘેર હોય ને દાદા ના જ હતો
ક્યારે આમ દાદા કને પહોંચી જઈએ ને ક્યારે એવા પછી આ પરદેશ જવાનું અમને થયું એટલે 4-6 મહિના દાદા ના મળે. દાદા પાસે તો દાદાજી કેટલા વખતથી દૂર હોય એવું ને જયારે આવે ત્યારે પાછું શરૂ થઈ કે દાદા તો કેટલા વખતથી નજીક જ છે. ધીમે ધીમે આમ થોડી આજ્ઞાનું ને એ બધું ધીમે ધીમે સારું એવું બધું વધતું ગયું એમ. દાદાજીના દરેક નજીકના પ્રસંગમાં અનાયાસે હાજરી ને એ થતી હતી ને કાળજી એટલે કે ગમે એમ કરીને કે ઘરે કે કહું ને કે દાદા પધારજો પણ કે આમની દેશ જવાનું છે એટલે એમ કરીને નવજીવન આવે. નવજીવનમાં તો એમને 2-3-4 વખત પધારે ને આગળ પછી બીજા જ્ઞાની પુરુષ ચંદ્રકાંતભાઈ સરસ એમને જાગૃત ને બધી થોડી વાતો થઈ ને કંદુન દાદા એટલે 3 જ્ઞાની પુરુષ આ કળિયુગમાં આપણને આવા દર્શન થવા તો એવું લાગે કે ઘણી મોટી પુણ્ય હશે તો આવો લાભ પ્રાપ્ત થશે ને દાદાની જે જગત ભાવના હોય આપણે બી ફૂલ ને તો ફૂલની પાકડી સ્વરૂપે આ ભાવના જીવનમાં બનાય કે જેને તેને કહેતા રહીએ જેનો પુણ્ય ઉદય હોય તો આવે ના હોય તો કઈ નહીં પણ ભાવ એવો જ રહે ને બધામાં એ પ્રેમના લીધે શું સર્વ મહાત્મા આપતા પુત્રોને બધા નજીક ને એવા આપણા પોતાના સગા કરતા આ બધા આપણા એ છે એવું નિરંતર રહ્યા જ કરે ને છેલ્લે એમના દાદાના દેવી વખતે એવું થયું કે એમને છેલ્લો દિવસ એટલે 11 વાગે ને એવો હતો દાદા તો સુતા હતા કોઈને ઉપર જવા જ ના દે એટલું. પછી આ પરિવારને બધા ફોન કરવાના કે આ લોકોને આવવું હોય તો આવવાનું હોય તો એ રાખે ને તો ફોન લાગે ને પુના ને સર્કિટથી તે ફોરેન નો હોય ને એ બંને કરે તે લોકોને પેલો સમય ઉપાડેલી એટલે આ લાગતો નથી એટલે પછી એ કહીને અહીંયા તમે આ મળે તો પ્લીઝ રિક્વેસ્ટ કરીને કે એ કરી આપજો. પછી એ કહેવા ગયો ઉપર રસિક કાકાને દાદાજીને છેલ્લા સમયમાં બી એવા શાંતિથી દર્શન કરે એમને પ્રાર્થના કરીને એ કરે જ્યોતિ ને બધું એવું લાગે. પછી જયારે જવાના તો દાદા પાછા સ્વપ્નમાં આવીને એવા સરસ દર્શન દીધા. આમ તે ખ્યાલ ના કહેવાય દાદા જશે. પછી દાદાજીના એક્સિડન્ટના સમયમાં આમ નજીક એટલે અમે સરોવર ખંભાત પહોંચી ગયેલા ને દાદાની ગાડી પાછળ 12 વાગ્યા સુધી નહીં પછી ના આવ્યા હતા પછી ત્યાંથી ખબર પડી SSG ના છે દાદા તો ત્યાં આવ્યા તો જોયું કે દાદા બધાને કે આ તો વાગ્યું ત્યારથી સારું થવા માંડ્યું છે ને બધાને જય સચ્ચિદાનંદ કે અહીંયા આવ્યા છે તો બીજા બધા અહીંયા જે નીરુબેન છે ભરતભાઈ છે આ બધા દર્શન કરી એમને ભાઈ જય સચ્ચિદાનંદ રાખે બધા અહીંયા જાગતા ના કોઈને કામ નથી તમે ઘેર જાઓ ને સવારે વહેલા આવજો એટલે અહીંયા આવી આવા પ્રસંગોમાં દાદાજી આપણી જ ચિંતા કરે કે તમે હવે આમ જાઓ ને એટલે દાદાજી વાંચે અભેદ સ્વરૂપ ને એટલે રોજ એ કરે કે દાદા આપના જેવું અભેદતા મળે પછી લઘુત્તમ ભાવમાં રહેવાય ને દાદા આપણે તમે તમારા થકી જે પ્રેમમાં ને એમાં એ છે પ્રેમ ને કરુણા એ ગુણ વ્યવહારમાં એ થાય કારણ કે હજુ એક ભાવ કે 1-2 ભાવ સુધી તો કઈ થવાનું નથી તો આ બધા ગુણો ખુલે ને
કારણ કે સ્વરૂપમાં તો શુદ્ધાત્મામાં તો કઈ કરવાનું નથી. આ દર્શન ભાગમાં જે એની જે અજ્ઞાન માન્યતાઓ છે, પેલી રોંગ બિલીફો છે, એ ખબર પડશે ને એને જોશો તો એ જશે. તો એ થશે એવું સમજી. અરે ભૂતકાળ તો આત્મા તત્વ ગતિ સહાયક, સ્થિતિ સહાયક ને કાળ ને આકાશ. તો એમાં બે ભાગ જોયો કે આમાં ખરેખર શું છે. કુદરત આખી આમાંથી આ બધા તત્વોથી ભરેલી છે. આ કુદરત છે ને પૂતગલ તત્વની સાથે બીજા 4 તત્વો સહાયકમાં છે. એ આખું દર્શન છે ને હું શુદ્ધાત્મા છું, એ આખું જ્ઞાન છે. એટલે આ જ્ઞાન, આ દર્શન, આ ભાગના તત્વ આગળ જતા તત્વ કરીને જાણશો તો રાગદ્વેષ ના કોઈ પ્રકારની કોઈના પ્રત્યે અભાવથી દાદાજી આજ્ઞામાં ધીમે ધીમે આ વણાઈ ગયેલું છે. પણ આ હમણે આ થોડું આમ દેખાયું એમ. બીજું તો કઈ નહીં. જય સચ્ચિદાનંદ. દાદા બધું કરે ને દાદાની કૃપા. કલ્યાણ બધાની બંને આંગળી ચીધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, તમે બહુ ભાગ્યશાળી છો, બહુ પુણ્યશાળી છો. આખું પરિવાર દાદાના દર્શને થયા. દાદાની વિધિ પણ રોજે જેવી થતી હતી અને એનો લાભ તમને ખૂબ મળ્યો. જ્યાં ગયા ત્યાં દાદાએ ખૂબ કાળજી લીધી. દાદાનું પ્રેમ સ્વરૂપ અભેદતા તમને ઓળખાય. બધા મોટા પ્રસંગોમાં જવાનું થયું. મુંબઈ શ્રી રજત જયંતિમાં સૌથી મોટી વાત તમે જે કરી કે દાદા બહાર ગયા હોય અને મળીએ તો જાણે ગઈકાલે જ મળ્યા ને આજે મળ્યા એવી રીતે થયું. અને રોજે રોજે મળતા હતા તો એમ થાય થોડો સમયમાં દૂરી વધારે લાગતી હતી ને લાંબા સમયમાં દૂરી ઓછી થઈ જતી હતી. દાદાનું સ્વરૂપ બહુ ગજબનું છે. બીજી મોટી વાત, મહાત્માઓ આપતપુત્રો આપણા સગા કરતા વધારે વાલા લાગે છે. કારણ કે અહીંયા ખરેખર તો ફાઇલ જ છે પણ ફાઇલ જેવું રહ્યું નથી. આ બહુ મોટી વાત છે. છેલ્લા દિવસે પણ તમારા દર્શન થયા. પછી દાદા સપ્તાહમાં આવે છે, બધા સમાધાન મળે છે. જે દાદાના એક્સિડન્ટ વખતે જે તમને આખો એમનો વ્યવહાર જોયો કે એ પરિસ્થિતિમાં પણ આપણી ચિંતા કરતા હતા. એમના માટે તેમણે એમ કીધું કે વાગ્યું ત્યારથી સંધાવા લાગ્યું છે. એટલે આપણે અંદર બીજું કઈ પૂછવા જવાનું થાય નહીં. આપણને કોઈ અંદર વિકલ્પે થાય નહીં અને કોઈ અવડા સ્પંદનો ઉડે નહીં. બહુ સરસ. અને તમને તો બહુ મને ખબર છે કે આપતપુત્ર જોડે પણ બેઠા હોય તો દાદાએ તમને ક્યારે જવા કીધું નથી. તમને એ લાભ મળ્યો છે. બહુ સરસ. દાદાનો ખૂબ સરસ લાભ લીધો. સેવાનો પણ ખૂબ લાભ લીધો. ખુરશી ઉચકવા મળી. દીપકભાઈ, હા દીપકભાઈ ઘણી બેન દાદા આરામ કરવા સુવા જતા ને તો જોઉં તો પાછળથી દીપક મહેતા બોલાય અને કે બોલાય કે એને બેસવું હોય તો બેસ, કે જઈશ ના. પછી ફાઇલ હોય એટલે હું કહું કે ના મારે આવું છે એટલે હું જઈને પછી દાદા આરામ કરી લેતા હોય. ના વાત સાચી. એટલી બધી આમ વાત સાચી છે. તમારો એક વાત હું કહું કે તમે જે કઈ સંજોગ મળતો તો
થોડા થોડા પૈસા આપવા આવતા હતા. તો એક વખત તમારા પિતાશ્રી હતા તો એમને બોલાયા, આ તમને ખબર છે કે આ તમારો દીકરો અહીંયા પૈસા આપ કરે છે? તો તમારા પિતાશ્રીએ એમ કીધું તું, દાદા મારે પણ આપવા છે પણ મારી પાસે છે નહીં એમ કે. એની પાસે છે તો આપે તો બહુ સારું એમ કે. ખ્યાલ છે? સંભળાયું? સંભળાયું? હા, એટલે અને બીજું એ હતું કે પિતાશ્રી જયારે મામાની પોળમાંથી પસાર થાય ને તો આમ કરીને જે કરતા હતા એવું કીધેલું. એટલે તમારું પરિવાર બહુ સરસ છે, તમારો અનુભવ બહુ સરસ છે. અને તમે જે છેલ્લા કીધું કે દાદા દાદા જ હવે કરવાનું, વાત સાચી છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય હિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ હવે વિડીયો ઓન કરો. હા, ભરતભાઈ વિડીયો ઓન કરજો તમારો. હેલો ભરતભાઈ ઓન કરજો. લક્ષ્મીબેન વિડીયો ઓન કરજો. હા, કરું કરું કરું. નત બંધ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. નથી. હા, જયમે શાંતિ ત્રિમંત્ર બોલે છે, તમે બોલજો સાથે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંત. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોહી સભા. નમો લોહી સવસાવણમ. એસો સર્વ પાપ પણાસણો. મંગલાણમ ચ સૌસિંગ. સૌ